વિનાશાય ગોવિંદાય ગોવિંદાય. બ્રહ્માનંદરસાનુભૂતિકલિતૈ પીતેષુ શીતૈષિતૈર્યુષ્મદ્વાકલસોज्जितैः શ્રુતિસુખૈ વાક્યામૃતૈ સેચયઃ સંતપ્तं ભવતાપદાવદહન જ્વાલાવિરેન્नं પ્રભો ધન્યાસ્તે ભવદીક્ષણક્ષણગતે પાત્રીકૃતા સ્વીકૃતા યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્तं સંજીવયત્યખિલશક્તિધરં સ્વામ સુધામ્નાં યન્યાસ્તહસ્તચરણસ્રર્તગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું આસત્યલોકપાતાલાદાલોકાલોકપર્વતાत् ये सन्ति બ્રાહ્મણા દેવાસ્તેભ્યો નિત્યં નમો નમઃ. હમણાં જ શ્રાવણ મહિનાની ઋતુની અંદર પ્રકૃતિ ચારે બાજુ ખીલેલી છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળી અને કુદરતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. ત્યારે અનેક પ્રકારના જીવજંતુઓ પણ દેખાય છે. કોઈ જગ્યાએ જે ત્રણેય સિઝનમાં ના દેખાયા હોય, ત્રણેય ઋતુમાં ના દેખાયા હોય એવા કીટ પ્રાણીઓ, દેડકા ઇત્યાદિ પણ અત્યારે દેખાય છે. અને આમ જોવા જઈએ તો આ પ્રકૃતિમાં કેટલી યોનિઓ છે. તો ચતુરશી લક્ષાણમ ચતુર્ભેદાશ્ચ જનક 84 લાખ યોની. અને 84 લાખ યોનિની અંદર 4 વિભાગ પાડ્યા: અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ અને જરાયુજ. અંડજ એટલે જે ઈંડારૂપે પ્રગટ થયેલા હોય, સ્વેદજ એટલે જે મળમૂત્ર ઇત્યાદિમાંથી પ્રગટ થયેલા હોય, ઉદ્ભીજ એટલે વનસ્પતિ ઇત્યાદિ જે જમીનમાંથી બહાર આવેલા હોય, અંકુરિત થઈને બહાર આવેલા હોય, અને જરાયુજ એટલે માનવી અને પ્રાણીઓની જેમ જન્મ લઈને ઉત્પન્ન થયેલા હોય. પણ આ બધી જ યોનિની અંદર સર્વેશામ એવ જનાનામ માનુષત્વમ તો દુર્લભમ. ગરુડ પુરાણમાં કહ્યું, બધી જ યોનિની અંદર સર્વોત્તમ જન્મ જે ગણ્યો એ માનવનો જન્મ ગણ્યો. કારણ કે 84 લાખ યોનિનું અંતિમ મુકામ એટલે માનવ યોનિ. આ યોનિ જલજાન અવલક્ષાણી, જળચર પ્રાણીઓ 9 લાખ યોનિ, 9 લાખ જળચર પ્રાણીઓ છે. સ્થાવરા લક્ષવિંશતિ, 20 લાખ સ્થાવર એટલે અનેક પ્રકારના વૃક્ષો, વેલાઓ, છોડવાઓ, ઘાસ ઇત્યાદિ આ સ્થાવર યોનિમાં આવી જાય. કૃમયો રુદ્ર સંખ્યકા, કીટ, કૃમય, જીવજંતુ ઇત્યાદિ 11 લાખમાં આવે. પક્ષીનામ 10 લક્ષકમ, નાની ચકલીથી માંડીને ગરુડ સુધીના પક્ષીઓ, કાગડો, કોયલ ઇત્યાદિ એ બધા 10 લાખમાં આવી જાય. 30 લક્ષાણી પશવા, 30 લાખ પ્રાણીઓ એ પશુ યોનિમાં જાય. ઘેટા, બકરા, સિંહ, બળદ, હાથી, વાઘ આ બધા પશુ યોનિમાં આવી જાય. અને 4 લાખ છેલ્લા જે રહ્યા એ 4 લાખ માનવ અથવા માનવ સમાન યોનિમાં આવી જાય. વાનર ઇત્યાદિ, અને માનવથી દેવ, પિતૃ યોનિ પણ અંદર આવી જાય. તો આ પ્રમાણે 24 લાખ યોનિની અંદર ભમતો માણસ છેલ્લી જ્યારે આવે ત્યારે માનવનો જન્મ થાય. એટલે કહ્યું કે માનવ જન્મ અતિ દુર્લભ, જન્માંતરેને બહુ જન્મ સમર્ચિતેને ભાગ્યોદયને બહુ જન્મ સમર્ચિતેને. ઘણા બધા જન્મોની અંદર પોતાના પાપક કર્મ, પોતાના દુરિતક્ષય થાય ત્યારે માનવનો જન્મ થાય. અને માનવનો જન્મ એટલે અતિ દુર્લભ થાય. અન્ય યોનિઓ અને માનવ યોનિમાં ઘણો ફરક. માનવ અને પશુ, એક પશુ યોનિમાંથી જ્યારે માણસ પશુ જીવાત્મા ક્રમશઃ ઉપર આવતો જાય ત્યારે એને બીજો જન્મ નથી થતો. એક યોનિમાં સામાન્ય રીતે વૃષભ યોનિમાં જન્મ થયો, ગૌ યોનિમાં જન્મ થયો, પક્ષી યોનિમાં જન્મ થયો, તો એનો એક જન્મ પૂરો થઈ જાય એટલે એના સંચિત કર્મો ત્યાં આગળ પૂરા થઈ જાય અને પછી ઉત્તરોત્તર આગળની યોનિમાં જાય. અને આ યોનિઓની અંદર, અન્ય યોનિની અંદર ફળ સ્વાતંત્ર્ય નથી અને કર્મ સ્વાતંત્ર્ય પણ નથી. કર્મ સ્વાતંત્ર્ય નથી અને ફળ સ્વાતંત્ર્ય પણ નથી. ફળ સ્વાતંત્ર્ય તો માનવ યોનિમાં પણ નથી. પણ કર્મ સ્વાતંત્ર્ય જે છે એ ફક્ત માનવ યોનિને પ્રાપ્ત થયું છે. કોઈ ગધેડો ઈચ્છા કરે કે આજ મારે વજન નથી ઉપાડવું, કોઈ ગધેડો એના માલિકને એમ ના કહી શકે કે ભાઈ આજે તો હું રોજ ઉપાડીશ, માટે નહીં ઉપાડું. કોઈ બળદ એવું ના કહી શકે કે આજ હું ગાડામાં નહીં જોડાવું. એમને કર્મ સ્વાતંત્ર્ય નથી. ચોમાસાની સિઝન હોય, આપણે ઘરમાં બેઠા હોય, વરસાદ આવતો હોય તો કહી દઈએ કે ભાઈ જરા ગરમા ગરમ ભજીયા બનાવી આપો, બરાબર? અથવા બનેલી વસ્તુ હોય તો આ મને નથી ભાવતી, બરાબર ખીચડી જુદી મૂકી દો.
બીજી યોનિઓવાળાને આવી કોઈ પસંદગીનો સવાલ અસર જ નથી આવતો. જે મળ્યું, જ્યાં મળ્યું, જેટલું મળ્યું એમાંથી જ એનું પૂરું કરવાનું. એમના માટે કોઈ પસંદગીનો વિષય જ નથી. એટલે એમને કર્મ સ્વાતંત્ર્ય પણ નથી, એમને ફળ સ્વાતંત્ર્ય પણ નથી. માનવ જન્મ એક જ એવો છે કે જેમાં ફળ સ્વાતંત્ર્ય તો નથી પણ કર્મ સ્વાતંત્ર્ય છે. કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેસ્તુ કદાચન. ફળમાં તારો અધિકાર નથી પણ કર્મમાં તારો અધિકાર. તું આ જન્મની અંદર આગળનું સાધન બનાવી શકીશ. પરમ કલ્યાણનું અથવા મુક્તિનો જે માર્ગ છે અહીંથી પ્રશસ્ત થાય. બીજી યોનિમાંથી મુક્તિનો માર્ગમાં જવા માટે ઘણી તકલીફ પડે, પણ આ એક જ યોનિ એવી છે કે જ્યાંથી તમારે મુક્તિ તરફ જતું રહેવાય. તો માનવ જન્મ અતિ દુર્લભ ગયો. બધા જ જન્મોની અંદર મનુષ્યત્વને બહુ દુર્લભ માન્યું છે. હવે આ યોનિનામાં જન્મ થયા પછી આપણું પરમ કર્તવ્ય શું છે? પરમ કર્તવ્ય કે મોક્ષના સાધનોને સિદ્ધ કરવા. મોક્ષ કઈ રીતે મળે એનું ચિંતન કરવું. પોતાના કર્મો અનુસાર આપણને યોનિ, આપણને પરિવાર, કુટુંબ ઇત્યાદિ પ્રાપ્ત થતું હોય. સૂચિ નામ શ્રીવદામ કે હે યોગ ભ્રષ્ટો બી જાય તે. તમારા જેવા કર્મ હોય એવો તમને યોનિ મળે, એવો તમને પરિવાર મળે. સારા કર્મ હોય તો સારો પરિવાર મળે. આપણા કર્મો ખરાબ હોય તો ખરાબ યોનિમાં પણ જન્મ થાય. અને એમાં તો એટલા સુધી કહ્યું, તદ્ય રમણીય ચરણા અભ્યાસો રમણીય યોનિમ પ્રાપ્તવાન. તમારા કર્મો સારા હોય, બ્રહ્દર ઉપનિષદમાં કહ્યું, તો તમને સારી યોનિમાં થાય. અન્યથા શ્વાયોનિમ, શુકર યોનિમ, ચાંડાળ યોનિમ છે. નહીતર તમે સુવરની, કૂતરાની આવી નિમ્ન કક્ષાની યોનિ પણ પ્રાપ્ત થાય તમારા કર્મોને આધીન. એટલે એવું જ નથી કે માનવ જન્મ થયો એટલે આપણે ઉત્તમ થઈ ગયા. અને આપણું લક્ષ્ય એવું નથી કે આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે સંપત્તિ છે અને આપણને માનવ જન્મ મળ્યો. જો ભોગોના પરિમાણથી જોઈએ તો ઘણીવાર એવું બને, મારા મિત્ર છે ઘણા શ્રીમંત, ઘણી બધી સંપત્તિ એમની પાસે, એમના પાસે એટલી બધી સંપત્તિ, 8-10 ગાડીઓ, અને પરદેશથી કૂતરા લાયા. હવે આ કૂતરા ભારતના વાતાવરણમાં સેટ ના થાય એટલે એમના માટે સ્પેશિયલ રૂમ બનાવ્યા. હવે એસી રૂમમાં રહે કૂતરો. 2 કૂતરા લાયેલા, બંને કૂતરાઓ એસી રૂમમાં રહે. એ કૂતરાઓની દેખભાળ કરનારો એક માણસ રાખ્યો. એનો પગાર 15,000 રૂપિયા. કૂતરાનું દર અઠવાડિયે ચેકઅપ થાય, એના માટે ડૉક્ટર આવે. અને ડ્રાઈવરની ડ્યુટી BMW ગાડીમાં કૂતરાને સવારે અને સાંજે બહાર ફરવા લઈ જાય. હવે આપણે એમ કહીએ કે આ બધો સુખ અમને જ મળે, તો આ કૂતરો પણ આ સુખ ભોગવતો હોય અને આપણે પણ ભોગવતા હોય. તો આપણામાં અને પશુઓનીમાં ફરક શું? એટલે ઉત્તમ સુખ ભોગવવા એ ચરમ લક્ષ્ય નથી, પણ આગળનું સાધન કેવી રીતે કરવું એ ચરમ લક્ષ્ય છે. એટલે યોગમાં પણ કહ્યું, સતી મૂલે જાત્યાયોર ભોગાહ. તમારી જન્મ એ તમારા પૂર્વકર્મોના આધારે તમને થાય. અને ગીતામાં પણ કહ્યું, સૂચિનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો બી જાય. તે પશુ યોનિમાં અને માનવ યોનિમાં ફરક કેટલો? પશુ હોય એને પોતાના શરીરના કોઈ અંગથી બીજું કોઈ બાંધતું નથી, એને બાંધનારી રસ્સી બહારની, એ રસ્સીથી બંધાયો અને રસ્સી લાગી ખીલા ઉપર, એ ખીલા સાથે જોડાયો. એટલે પશુ, રસ્સી અને જમીન, આ ત્રણનું સંયોજન કરનાર એક રસ્સી. પ્રાણી જે બંધાયો અને જ્યારે બંધાય એટલે એની દુનિયા સીમિત થઈ જાય, એનું ક્ષેત્ર પણ નાનું થઈ જાય અને ક્ષેત્રથી બહાર ના નીકળી શકે. હવે આપણે જોઈએ તો માનવમાં અને પશુમાં ફરક શું? આપણે કંઈક આપણે તો મુક્ત છીએ, અમે અમારી પ્રમાણે ગમે ત્યાં જઈ શકીએ. આજે ઈચ્છા થઈ ચલો ભાઈ હમીસર તળાવ જોવા જવું તો નીકળી ગયા, બરાબર. પેલા ગધેડાની ઈચ્છા થાય કે મારે હમીસર જવું છે તો એને જવાતું નથી, પણ આપણે જઈ શકીએ છીએ. તો બંધન કોનું? પ્રાણીને પણ બંધન અને મનુષ્યને પણ બંધન છે જ, પણ એ બંધન કયું? તો એ માટે કહ્યું કે માનવ જન્મ તો ભાગ્યોદય, અને જે વાત કરી એ પ્રમાણે ઘણા જન્મો નથી મળ્યો. પણ જો તમારે મમતા અને માયાનું બંધન છૂટી ગયું હોય તો જ માનવ જન્મનું સાફલ્ય. નહીંતર માનવ જન્મમાં અને પશુમાં કોઈ જ ફરક નથી. બંધનની વ્યાખ્યા આપી, પશુની અને માણસની વ્યાખ્યા કરી. તેમાં કહ્યું, પશ્યતે બધ્યતે કર્મ પાશે ઇન્દ્રિય વા બધા ઇતિ પશુ એસ્ત પાશાહ પશ્યતે બધ્યતે અનેન ઇતિ પાશાહ. જે કર્મરૂપી પાશોથી બંધાયેલો હોય, જે પોતાના ઇન્દ્રિયોના વશમાં હોય, એનાથી મુક્ત ના થઈ શક્યો હોય. પશુને વાનરોને કેવું હોય, એની ઈચ્છા થાય ત્યારે કૂદકો મારે, એને બુદ્ધિ નથી. મતયત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ.
અને શાસ્ત્રાણી યત્ર ગચ્છંતી તત્ર ગચ્છંતી માનવા. માનવમાં અને વાંદરોમાં ફરક એ. વાંદરની ઈચ્છા થાય એટલે આ ઝાડ ત્યાં ઝાડ કૂદકો, એનું કોઈ પ્રયોજન ના હોય. એના કૂદકા મારવાનું કોઈ પ્રયોજન નથી. એ કેમ કૂદકો મારે છે એને પણ ખબર નથી, પણ મનમાં આવ્યું કે કૂદકો મારવો એટલે કૂદકો મારી દે. માણસ પણ એવી રીતે શાસ્ત્ર આધારે જીવતો ના હોય, એના પણ શાસ્ત્રની એ રુચિ ના હોય, ધર્મમય જીવન ના હોય, તો એનામાં વાંદરામાં કંઈ ફરક નથી. એટલે પશુના જેમ ગળામાં ગાળીઓ છે એમ માણસના પણ ગળામાં ગાળીઓ છે. એ ગાળીઓ દેખાતો નથી. એ ગાળીઓ કોનો? તો માયા અને મમત્વનો. માયા અને મમત્વનો. તો માયા માટે એવું કહ્યું કે યા યસ્યા અસ્તિત્વ નાસ્તિ અપિતુ પ્રતીયતે, જેનું અસ્તિત્વ નથી, જે દેખાતી નથી છતાં પણ છે, એ માયા. અને મમત્વ એટલે જેના પર તમારી સ્નેહ બુદ્ધિ, જેના પર રાગ વધી જાય, એ તમારું મમત્વ. માયાની બે શક્તિઓ, એક આવરણ શક્તિ અને બીજી વિક્ષેપ શક્તિ. અને આ માયા અને મમત્વથી જ માણસ બંધાયેલો હોય જીવનમાં. એ મુક્ત થતો નથી, એટલે ફરીથી બીજી યોનિમાં અથવા તો માનવ યોનિમાં જન્મ લેતો જાય. તો આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ એટલે એક શક્તિ એવી કે જે સાચું છુપાઈ દે, સાચું દેખાડે નહીં, ખોટું બતાવે. આપણને દેખાય સૂર્ય ઉગ્યો, સૂર્ય આથમ્યો, બરાબર. અહીંથી ગાંધીધામથી આવ્યા તો બધા ઝાડવા દોડતા હતા, વૃક્ષો દોડતા હતા, માઇલસ્ટોન દોડતા હતા, રોડ દોડતો હતો. વાસ્તવમાં કશું દોડતું નથી. અહીંથી પાછા જઈશું એટલે એમ થાય ભાઈ અંજાર આવ્યું, આદિપુર આવ્યું, ગાંધીધામ આવ્યું, પણ એ કશું આવતું નથી. એ ત્યાંનું ત્યાં જ છે. સૂર્ય પણ ત્યાં જ છે, ચંદ્ર પણ ત્યાં જ છે, અંજાર પણ ત્યાં અને આદિપુર પણ ત્યાં. જે ગતિ કરી આપણે કરી, પણ છતાં આપણે દર્શન કેવું થયું? ઉલટું થયું. એટલે ખોટું દેખાડે અને સાચાને છુપાવે. જે અસ્તિત્વ ત્યાં જે ફિક્સ છે એ નથી દેખાતું, અને જે નથી એ દેખાય. એટલે આવરણ અને વિક્ષેપ એના હિસાબે આ જગતની અંદર જે ભ્રમ છે, જે પરમાત્મા, જગતના પ્રત્યેક કણની અંદર પરમાત્માનો આવિર્ભાવ છે, પણ આપણને અનુભૂત થતો નથી અને આપણને દેખાતો પણ નથી. એનું કારણ માયાશક્તિ. તો માયાશક્તિમાં મમત્વ અને માયાની બે શક્તિઓ, આવરણ અને વિક્ષેપ અને મમત્વ, આ માયાની બે શક્તિઓથી આપણે બંધાયેલા છીએ. ગળામાં જેમ ગાળીઓ નાખ્યો હોય અને ગાળીથી બંધાઈ જાય એમ. તો મમત્વના હિસાબે શું થાય? આમાં એક બહુ સરસ છે કે દૂરમ દેશે ગતે પુત્રે જીવત્યાવતરત પિતા વિપ્રલંબક વાક્ય નવરત્વા રોદતી. વિદ્યારણ્ય સ્વામીએ પંચદશી લખી અને એમાં એક સુંદર શ્લોક મૂક્યો છે. એમાં એવું લખ્યું કે એક ભાઈના ત્યાં એક છોકરો એનો પરદેશ પાઠશાળામાં ભણતો હતો અને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ ત્યાં રોગચાળો હતો ને તમારો દીકરો મરી ગયો. મરતાના સમાચાર સાંભળીને એનો બાપ ત્યાં આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી પડ્યો. હવે ખરેખર એનો છોકરો મર્યો તો એટલા માટે રડતો હતો? છોકરો તો જીવતો છે. રડતો હતો કેમ? એ છોકરાનું મમત્વ તૂટ્યું છે એટલા માટે રડતો હતો. એક શેઠનો બંગલો સળગતો હતો, ફેક્ટરીમાં આગ લાગી, ભયંકર આગ લાગી. ઘણા દિવસે પાછા આવેલા, ફેક્ટરીથી આગળ નીકળ્યા અને આગ જોઈ અને ત્યાં માથું પકડીને બેસી ગયા, મરી ગયા. મારું બધું લૂંટાઈ ગયું, કરોડોની સંપત્તિ મારા નજર આગળ વળે છે, શું કરવું? ત્યાં જ બીજા ભાઈએ એને કહ્યું કે શેઠજી રડશો નહીં, તમારા દીકરાએ ફેક્ટરીનો સોદો કરી નાખ્યો, તમે જે 5 કરોડ ધારતા હતા એના 7.5 કરોડ રૂપિયા મળી ગયા. એ રુદન મળી ગયું અને નાચવા માંડ્યા. હવે જો ફેક્ટરી રુદનનું કારણ હોય તો ફેક્ટરી હાલ પણ સળગી રહી હતી. એટલે મમત્વ, જે મમત્વ બંધાઈ રાખે છે એ સુખ અને દુઃખનું અથવા રાગ અને દ્વેષથી આપણું બંધન કરે છે. હવે આપણે એમ કરીએ કે ભાઈ મમત્વનું ઉદ્ગમ તો અહમતાથી થાય. અહંતા મમતા ગેહે, અહંતા મમતા. તમારા ગળામાં, ઢોલના ગળામાં ગાળીઓ હોય એ ફિટ હોય એટલે હલી ચાલી શકે નહીં, બહુ જઈ ના શકે. એમ માણસના શરીરની અંદર પણ એક ગાળીઓ છે, અહંકાર રૂપી ગાળીઓ, અહંતા અને મમતાનો ગાળીઓ. આ ગાળીઓ જો છૂટો થઈ જાય તો માણસ મુક્ત થાય. પણ અહંકાર વસ્તુ ખરાબ નથી. અહંકાર, જે અહમ શબ્દ બન્યો એ અકાર શિવ રૂપ સ્યાત હકાર શક્તિ રેવ છે દેવ સંમિલનેવ અહંકારો પજાય તે. અકાર છે જે અકારાદિક શકારાંતરા માતૃકા વર્લ રૂપીડા અતિ ક્ષ સુધીના જે અક્ષરો છે, પ્રત્યેક અક્ષર મંત્ર, પ્રત્યેક અક્ષરની અંદર માતૃકાઓનું પ્રાગટ્ય થયેલું છે. એ માતૃકાઓના મંત્રો છે. એટલે અકાર જે છે એ શક્તિનું સ્વરૂપ છે અને હકાર છે એ શિવનું સ્વરૂપ છે.
અને આ બેનું જ્યારે ભેગા થાય એટલે અહમ બને. તયોસ્મિ બલને અહંકારો પજાય તે, એને અહંકાર થાય. પણ આ અહંકાર ખરાબ છે એવું માની લેવાનું નહીં. એ અહંકારનો વ્યાપ થતો જાય. એ અહંકાર જો મોટો થાય, એ અહંકાર તો વૃદ્ધિ પામતો જાય, તો એ અહંકારમાંથી વામનમાંથી વિરાટમાં વિલીન થવાની તાકાત છે. એક સાદો ઉદાહરણ લઈએ. એક બાળક હોય, નાનું બાળક, ઘરમાં બે ભાઈઓ હોય, એક બેન હોય. એના માટે એક રમકડું લાવે એટલે પેલો બાળક એના નાના ભાઈને આપતો નથી. એ લે તો એ ખેંચી લે, એ રડતો તો ખબર નથી પડતી, એ ખેંચી લેશે. કારણ કે એને એમ છે કે આ મારું જ છે અને મારામાં એક ખાલી એક પોતે આવી જાય. આ બાળકો મોટા થાય, થોડા મોટા થતા જાય અને ધીમે 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 પરિવારમાં એકબીજાનો પ્રેમ વધતો જાય અને પછી બહાર નીકળતા થઈ જાય. હવે જે બહાર નીકળે અને શેરીમાં બીજા છોકરાઓ જો પરિવારના કોઈ ભાઈને બોલે તો જે છોકરો ભાઈને રમકડું નહોતો આપતો એ ભાઈ એના સાથે લડવા જાય. ખબર તું બોલીશ તો, મારા ભાઈને કરીશ તો, એના સામે આંખ દેખાડીશ તો, એ ભાઈને સાથે લડવા બેસી જાય. એનો અહંકાર કેટલો થયો? થોડો મોટો થયો. પહેલો પોતાના પૂરતો હતો, હવે પરિવાર પૂરતો થયો. પછી થોડા મોટા થાય, છોકરાઓ શેરીમાં રમતા થાય, એક શેરીના બીજી શેરીના બધા ભેગા થઈને રમતા થઈ જાય. ત્યારે શેરીના છોકરાઓ બીજી શેરી સાથે રમતા હોય અને એમાં કાંઈક ઝઘડો થાય કે કોઈને ખોટો આઉટ આપી દે તો આ શેરીના છોકરા બધા એના પર ચડી જાય, બીજી શેરીના છોકરાઓ પર. અમને કેમ બોલો તમે? એ વખત એનો અહંકાર શેરી સુધી વ્યાપ્ત થઈ ગયો. પછી નગર સુધી. એક નગરના લોકો બીજા નગરની નિંદા કરતા હોય, કોઈ ગાંધામની નિંદા કરતો હોય તો મને દુઃખ થાય કે ભાઈ ગાંધામની તો શું કામ નિંદા કરે છે? તને ગાંધામે તારું શું બગાડ્યું? કચ્છે તારું શું બગાડ્યું? બરાબર, કચ્છનું ખરાબ બોલતો હોય તો આપણને થોડું અંદરથી દુઃખ થાય. તો મારો અહંકાર કચ્છ સુધી વ્યાપી ગયો. પછી અહંકાર વ્યાપ થઈને ગુજરાત સુધી આવ્યો. બીજા પ્રાંતમાં હું મદ્રાસ વગેરે જાઉં તો ત્યાં કોઈ ગુજરાતીનું બોલતો હોય તો હમણાં થાય કે ચાલો આ અહીંયા આવું, ગુજરાતમાં આવો તો ખબર પડે તમારા કેટલા માણસો અહીંયા આગળ થાય છે. બરાબર, રાજસ્થાનના માણસો હોય એ ગુજરાતનું ખોટું બોલતા હોય તો આપણને ત્યાં દુઃખ થાય કે ભાઈ ગુજરાતે શું બગાડ્યું? ગુજરાત તમને રોજીરોટી આપી, શા માટે ગુજરાતનું ખરાબ બોલો? એટલે અહંકાર વ્યાપ થયો. એમ કરતાં ભારત સુધી પહોંચ્યો અને એક વખત વિશ્વ સુધી, અને વિશ્વ સુધીના માનવો સુધી નહીં પણ પ્રાણી માત્ર સુધી અહંકાર વ્યાપી જાય. પ્રાણી માત્રમાં આત્મતત્વનું દર્શન થતું થાય ત્યારે મુક્તિ દૂર નથી. કારણ કે સગળે આત્મતત્વ, સગળે પરમાત્મા તત્વ દીખતો થઈ જાય. એ વામનમાંથી વિરાટ થઈ જાય છે ત્યારે એનો એ અહંકાર બંધન કરતા નથી પણ મુક્તિ કરતા અહંકાર થાય છે. હવે આ 84 લાખ યોનિમાંથી માનવ જન્મ થયો પછી એમ થાય કે ભાઈ આપણું ધ્યેય શું? અહીં આવ્યા પછી શું? આપણામાં પશુમાં થોડો ફરક તો ખરો કે નહીં? ચલો માનવ જન્મ થઈ ગયો, આપણે સિદ્ધ કરી લીધું ભાઈ માનવ જન્મ ઉત્તમ. કઈ રીતે ઉત્તમ? ગાડીમાં ફરવા મળ્યું એટલે, બંગલામાં રહેવા મળ્યું એટલે, આપણી ઈચ્છા પ્રમાણે કામ કરવા મળ્યું એટલે નહીં. 4 નૈસર્ગિક પ્રવૃત્તિઓ છે. આહાર, નિદ્રા, ભયમૈથુન અંચ સામાન્ય મેતત પશુભીર નરાણામ. 4 સામાન્ય પ્રવૃત્તિઓ એ માણસમાં અને પશુઓમાં બિલકુલ સામાન્ય. આહાર એટલે ખાવું, પશુઓને પણ ખોરાક જોઈએ, આપણને ખોરાક જોઈએ. ભૂખ લાગે, તૃષા થાય એટલે આપણને ઈચ્છા થાય કે કંઈક ખાઈ લઈએ. પ્રાણીઓને પણ ઈચ્છા થાય એટલે જરી લે. નિદ્રા, પશુઓ પણ થાકે એટલે આરામ કરી લે, આપણે પણ ઊંઘી લઈએ, આપણે પણ આરામ કરી લઈએ. બરાબર. આહાર, નિદ્રા. ભય, પશુઓને પણ ભય લાગે, કૂતરું આવ્યું અને દંડો લઈને નીકળો એટલે ભાગી જાય. બરાબર. પશુને પણ ડર લાગે તો માનવને પણ ડર લાગે કે કાલે કોર્ટમાં જુબાની છે, શું થશે? મારો કોન્ટ્રાક્ટ પાસ થશે કે નહીં થાય? બેબીને કાલ સિઝેરિયન કરવાનું છે, શું થશે? અનેક પ્રકારની ચિંતાઓ, ભય, કલ્પિત અને અકલ્પિત, એવા ભયનો શિકાર માણસ પણ થતો હોય. આહાર, નિદ્રા, ભય, મૈથુન છે અને કામ સુખ, જે પશુઓ પણ ભોગવે છે અને આપણે પણ ભોગવીએ છીએ. આ 4 નૈસર્ગિક બાબતોમાં આપણામાં અને પશુમાં કોઈ ફરક નથી. કદાચ કોઈ સારું ખાતો હોય અને કોઈ ખોટું ખાતો હોય. સારું ખોટાનો પણ સવાલ નથી. મેં વાત કરી એમ, પેલો કૂતરો, એના માટે સ્પેશિયલ ખોરાક મગાવાય, એના માટે ખાસ પ્રકારનું ખાણું તૈયાર થાય, એની દેખરેખ કરવા માટે માણસો હોય. અને બિચારા માણસ ઘણા લારી ઉપર એઠું જૂઠું ખાતા હોય અને સડકના કિનારે સૂતા હોય. એટલે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ 4 વસ્તુ સામાન્ય છે. તો વિશેષ શું? જ્ઞાનમ વિશેષમ અધિકમ નરાણામ. અને ઘણી જગ્યાએ કહ્યું ધર્મમ અધિકમ વિશેષમ નરાણામ. માણસના પાસે જ્ઞાન છે, એને આગળના રસ્તો પર પ્રશસ્ત થવાની બુદ્ધિ ભગવાને આપી. એને ભગવાને એવી મેધા આપી કે આગળ એનાથી ઉત્તરોત્તર માનવ યોનિમાં અથવા બીજી યોનિમાં જઈ શકે. એવું નથી કે માનવ યોનિમાં આવ્યા એટલે પછી પાછું નહીં ફરવું પડે. માનવ યોનિમાંથી પાછું ફરવું પડે.
એવા ઘણા દાખલા છે. હુહુ ગંધર્વ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા એ બંને ગજગ્રાહ બનીને પાછા આવ્યા પૃથ્વી ઉપર. મણિગ્રીવ અને નળકુબેર એ પણ વૃક્ષોની માયા, એમને વૃક્ષ બનવું પડ્યું. ભરતજી હતા, આટલા સિદ્ધ હતા, છતાં એમને મૃગ બનવું પડ્યું. અને માનવમાંથી માનવ પણ બનવું પડે. નારદજી પહેલાં જ દાસીપુત્ર હતા. વેદવ્યાસના આગળ જ્યારે પોતાના જીવનનો વૃત્તાંત કહ્યો એ વખતે નારદજી દાસીપુત્ર હતા. પણ પછી એમના તપ, એમનો સત્સંગ, એમના સદાચાર અને એના લીધે બીજો જન્મ થયો ત્યારે દેવર્ષિ બન્યા. એટલે દાસીપુત્રમાંથી દેવર્ષિ બન્યા. એવી રીતે મૈત્રી ઋષિ હતા, એ કીડો હતા, અને કીડામાંથી મૈત્રી ઋષિ એમને વ્યાસ ઋષિએ બનાવ્યા. એટલે કઈ યોનિમાંથી ક્યાં જવાનું છે એ આપણા કર્મોને આધીન છે. કેવા કર્મો કરશું એ પ્રમાણે તમારી ગતિ થવાની છે. તો આગળનું સાધન કરવાની જે બુદ્ધિ ભગવાને આપી, આગળનું સાધન કરવાની જે વૃત્તિ આપી, એના માટે વાચા આપી. પ્રાણીઓની પાસે વાચા પણ નથી. કોઈ પ્રાણી કોઈ અક્ષર બોલતા નથી, એ ધ્વનિ કાઢે ખાલી. માણસ જેવો છે કે એને એટલી બધી ભાષાઓ બની, અક્ષરોની વાણી મળી, વર્ણો મળ્યા, અને વાણી પણ એક નહીં, અનેક ભાષાઓ. વિશ્વમાં અનેક ભાષાઓ પ્રચલિત કે જે પોતાનો વ્યવહાર કરી શકે પોતાની ભાષામાં. આટલું બધું આપ્યું. પરમાત્માએ માણસોને રડવાની ટેવ પડી હોય. મરી ગયો, ભગવાને મને જ દેખ્યો, મારો જ પગ ભાગ્યો, આમ જ થયું. આપણને બહુ દુઃખ થાય અને ભગવાનને ગાળો દઈ દે કે ભગવાને દુઃખ આપવા માટે હું જ છું, બીજું કોઈ બચ્યો જ મળ્યો જ નહીં. મેં તારું શું બગાડ્યું ભગવાન? શા માટે આવું કરે છે? મારો જવાન જો છોકરો મરી ગયો, શા માટે? ભગવાને પણ ભગવાને જે આપ્યું છે એનો વિચાર નથી કરતો. અરબોની સંપત્તિ આપીને માણસને મોકલ્યો છે. નોકર, ચાકર, સેવાતંત્રો દરેક માણસને આપ્યું છે. ભલે રોડ ઉપર ભિખારી હોય એને પણ આ બધું આપેલું છે. એક આંખ કોઈને નેત્રદાન કરો, કેટલી મોંઘી થાય આંખ? 2 આંખ વિચાર કરો, લાખોની આંખ થાય. 2 કિડની, એક કિડની કોઈને આપી દો તો એ લાખો રૂપિયા મળી જાય. 2 કિડની આપો, 2 કિડની, લીવર, રક્ત, કેટલું બધું આપ્યું. અને આ બધું આપીને પાછી તમે નિશ્ચિત બનાવી દીધા. તમે તમારા મોજ પડે એવું ખાઓ. એના માટે તમારે આગળની ક્રિયાઓ કરવા માટે બધા તંત્રો બનાવ્યા, બધી ડિપાર્ટમેન્ટ આપી દીધા. એ પચાવવાનું કામ કરનારા પચાવવાનું કરશે, શ્વાસ લેવાનું કામ શ્વાસ લેનારા કરશે, એ કચરો બહાર કાઢવાના સફાઈ કામદારો બધા અંદર સફાઈ કામદારનું કામ કરશે. આ બધા તંત્રો પોતપોતાની રીતે કામે લાગી જશે. અને હવે આ જે જન્મ મળ્યો, આ જન્મની અંદર તમારો ધ્યેય હોવો જોઈએ કે મારે આગળની મુક્તિ માર્ગનો માર્ગ અથવા કૈવલ્ય ગતિ માર્ગ કઈ રીતે પ્રાપ્ત કરવી. નહીંતર શું થાય? પાછું અહીંથી પાછું ફરવું પડે. એક સિમ્પલ દાખલો, એક માણસ અંધારી કોટડીમાં ફસાઈ ગયો એટલે દરવાજો બંધ થઈ ગયો. પછી કશું જ દેખાતું નહોતું. એટલે માથ મૂકતો બધી દિવાલોમાં ફરતો છેલ્લે દરવાજાવાળી દિવાલે આવ્યો. પણ ત્યાં એને મીઠી ખુજલી આવી અને ખણમાં ગયો એટલે આ દિવાલનો હાથ છૂટી ગયો અને પાછો એ દિવાલથી પાછો ફરીથી ગણતરી ચાલુ થઈ ગઈ. એટલે માનવ જન્મની અંદર એ વિષયરૂપી ખુજલીનું જો સંયમન ના કર્યું તો પાછું યોનિમાં જવાનો વખત આવશે. એક ભાઈ તો આવી રીતે, મારો મિત્ર હતો, એ ત્યાં સુરતમાં જ રહે છે, એને એક્સિડન્ટ થયો એટલે એને ભયંકર એક્સિડન્ટ. 2 પગમાં ઓપરેશન, કમરમાં ફ્રેક્ચર, થાપામાં ફ્રેક્ચર, બૈડામાં ફ્રેક્ચર, જમણા હાથમાં ફ્રેક્ચર. 3-4 મહિના સુધી રહ્યો. લગભગ 8 ઓપરેશન થયા ત્યારે એનું શરીર ઠેકાણ આવ્યું. અને 8 ઓપરેશન પછી 3 મહિનામાં એ તો દવાખાનામાં રહ્યો. એટલે દવાખાનાની કોઠડીમાં બંધ હતો. બહારની દુનિયાનું ખબર નથી એને કે બહાર દુનિયા ક્યાં છે, શું ચાલે છે, કશું જ. 3 મહિને જ્યારે ઠીક થયો ત્યારે ડૉક્ટરે કહ્યું કે 3-4 દિવસ ફિઝિયોથેરાપિસ્ટ આવશે અને એક્સરસાઇઝ કરાવશે અને તમે ચાલવાની ક્ષમતા આવશે એટલે તમે પછી ઘરે તમને ડિસ્ચાર્જ કરી લેશો. પહેલાં બેને થયું કે હું જલ્દી બહાર જતો રહું, આ બધું આમ પડવા જેવું નથી. રાત્રે ઉઠીને એકલો ચાલવા માંડ્યો. એમાં ક્યાંક પાણી ઢેલેલું હતું, લપસી ગયો એટલે પાછું થાપાનું અને પગનું ફ્રેક્ચરમાંથી પ્લેટો બહાર આવી ગઈ. એટલે પાછો 3 મહિના. એવી રીતે માનવ યોનિમાંથી બહાર આવવા માટે શાસ્ત્રકારોએ, ધર્મશાસ્ત્રે, વિદ્વાનોના પાસે માર્ગ છે. પણ એનું જો આપણે ઉલ્લંઘન કરીએ, એમનું કહ્યું ના માનીએ, ડૉક્ટરનું કહ્યું ના માન્યું, તો એને ફરીથી પાછા 3 મહિના, તો એવી રીતે પાછી 84 લાખની યોની આપણને લાગી જાય. 84 લાખ યોનીની વાત કરીએ ને એ પછીનું આપણું સાધન તો એ મોક્ષ. આ મોક્ષનો પર્યાયવાચી શબ્દ છે. મોક્ષ એટલે કૈવલ્ય, ઘણા લોકો કહે એને મુક્તિ પણ કહે, મોક્ષ કહે, વૈકુંઠ લોક કહે,
આ બધાનો અર્થ મોક્ષ જ થાય. તો મોક્ષ માટે શાસ્ત્રકારે બહુ સરસ વાતો કરી. અને એ મુક્તિ માટે, મુક્તિ એટલે જ્યાં તમારી ઈચ્છાઓ અને કામનાઓનો ક્ષય થઈ જતો હોય, જ્યાં તમારા પાસે કોઈ બંધન રહેતું ના હોય અને તમે તમારી ઈચ્છાઓ અને વાસનાઓથી મુક્ત થઈ અને આ દેહમાં બ્રહ્માનુભૂતિ કરી શકતા હોય, એને મોક્ષ કહ્યું. તો આ મોક્ષ માટે માર્ગ કયા? તો આ મોક્ષ માટે સામાન્ય રીતે 3 માર્ગ બતાવ્યા, જેને પ્રસ્થાનત્રયી કહે છે. પ્રસ્થાનત્રયી, પ્રસ્થાન એટલે જવું અને ત્રય એટલે 3. આ 3 માર્ગ બતાવ્યા. તો એ 3 માર્ગ કયા પ્રસ્થાનત્રયીમાં? તો એક તો ઉપનિષદોમાં એનું વર્ણન, બીજું ગીતામાં વર્ણન અને ત્રીજું બ્રહ્મસૂત્રમાં વર્ણન. મોક્ષ માટે કઈ પૂછ્યું ભાઈ એક જણને કે ભાઈ મોક્ષ એટલે શું? તો એને કહ્યું એનું કયું સ્થાન? એવું કોઈ ગામ છે મોક્ષ? એવું કોઈ ગામમાં જવાનું મોક્ષ? એટલે આપણે થાય બે કચ્છમાં ગયા એટલે કચ્છ, તો મોક્ષ એવું કોઈ ગામ છે? તો ગામ નથી. મોક્ષ ન મોક્ષો ન જ વપૃષ્ઠે પાતાલે ન જ ભૂતલે. આ પૃથ્વીલોક ઉપર કે પાતાળમાં કે સ્વર્ગમાં કે એવું કોઈ નિશ્ચિત જગા નથી કે જ્યાં જઈએ એટલે એમ કહેવાય કે આ મોક્ષમાં આવી ગયા. એવું કોઈ નિશ્ચિત સ્થાન નથી. પણ જ્યારે તમારી વાસનાઓ અને હૃદયની ગ્રંથિઓનું વિસર્જન થાય, હૃદયની ગ્રંથિઓ તૂટી જાય, એ જે જગા હોય, એ જે સમય હોય, એને મુક્તિ કહે છે. અને આ મુક્તિ માટે ઘણા બધા માર્ગ બતાવ્યા છે આમ તો, પણ પ્રધાન રૂપે 3 માર્ગ બતાવ્યા, જેના પ્રસ્થાન કહી જે વાત કરીએ પ્રમાણે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. હવે 3 માર્ગમાં વિચાર કરીએ તો પહેલો માર્ગ છે ઉપનિષદ. ઉપનિષદ માર્ગ એટલે ઉપનિષદ એટલે વેદાંત, વેદોનો અંતિમ ભાગ. અને વેદ એટલે વેદો નારાયણો સાક્ષાત. વેદ એટલે સાક્ષાત નારાયણ. નારાયણમાં અને વેદમાં કોઈ ફરક નહીં. નારાયણની પૂજા કરો અને વેદના પુસ્તકની પૂજા કરો અથવા વૈદિક બ્રાહ્મણની પૂજા કરો, એ બે સરખું થાય. કદાચ વૈદિક બ્રાહ્મણની પૂજા વધુ શ્રેષ્ઠ ગણી છે. તો આ રીતે વેદ અને વેદનું અનુસરણ, અને વેદમાં જે સત્યો છે એ એટલા જટિલ રીતે ભરેલા, એ સમજાતા નથી. એટલે ઋષિઓએ શું કર્યું કે જે જ્યારે જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો, વેદો તો પૌરુષે કોઈ બનાવેલા નથી, ઋષિઓના તપના અંતથી અંતઃકરણ જ્યારે શુદ્ધ થયું, ત્યારે જે અંદરથી જે જ્ઞાન આવ્યું, જે વાણી રૂપે પ્રગટ થયું, એ વેદ. હવે ઋષિઓને પણ ખબર નથી હું શું બોલી ગયો. ઘણી વખત એવું બને આપણે શું બોલી ગયા આપણને ખબર ના હોય, અનાયાસે નીકળી ગયું. એ રીતે અનાયાસે જ્યારે જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો, બ્રહ્માંડ સૃષ્ટા વેદાહ, અને એ જ્ઞાન જ્યારે બહાર આવ્યું ત્યારે ઋષિઓને પણ સમજાયું નહીં. એટલે પછી એમને સમજવા પ્રયત્ન કર્યા. ઘણા લોકો જંગલમાં જઈને તપ કર્યું કે ભાઈ આનો અર્થ શું, ચિંતન કર્યું. એટલે આરણ્યકો બન્યા, ઘણા બ્રાહ્મણ ગ્રંથો બન્યા, પરસ્પર ચર્ચા કરી, ઉપનિષદો બન્યા. આમ ઉપનિષદો એટલે વેદનો અંતિમ ભાગ, જેમાં પરસ્પર વિમર્શ કરી અને જ્ઞાનનું તાદાત્મ્ય કાઢ્યું, એ શું કહેવા માગે છે એનો અર્થ કાઢ્યો, એટલે ઉપનિષદ. અને ઉપનિષદ એટલે આમ સાક્ષાત સાધન, ભગવાન નારાયણે આપેલું કહેવાય. પછી આ તો વેદ અને ઉપનિષદની ભાષા એ અધિકારીને સમજાય, બધાને સમજાય નહીં. કોઈ પણ માણસ, નાનો છોકરો હોય, મેટ્રિક પરાણે પાસ થયો હોય, પછી કે એને BA અને PhDના પુસ્તકો આપી દે વાંચવા, તો એને ભાર લાગે, એમાં એ જોકા ખાય. બરાબર? પેરીનો વિદ્યાર્થી હોય એને સત્સંગમાં બેસે ભાગવત સંભળવા આવતો હોય, એને ઊંઘ આવે, એને તો ઘડી ઘડી લગતી યાદ આવે રમવાની. એટલે અધિકારી વગર તો આ બધું પચતું નથી. એટલે ભગવાને બીજા જન્મની કૃષ્ણ અવતારની અંદર એ બધી જ ઉપનિષદોનું દોહન કર્યું, એનો સાર કાઢ્યો અને એને ગીતામાં મૂક્યો. દુગ્ધા ગોપાલે પોતે આ વેદોનો સાર અને દોહી અને ગીતામાં ભર્યો. અને એ પણ એને 14 પ્રકારના માર્ગ બતાવ્યા, 18 પ્રકારના માર્ગ બતાવ્યા, અને પ્રત્યેક માર્ગને યોગ નામ આપ્યું. ગીતાનો પ્રત્યેક અધ્યાય એટલે યોગ. યોગ એટલે જોડાણ. સંસ્કૃતમાં યોગ એટલે 2 + 2 એટલે 4 થાય. સંસ્કૃતમાં કહેવો હોય તો 2ના યોગમાં 2 એટલે 4 થાય. દ્વય યોગમ દ્વય ચત્વારઃ. આ રીતે યોગ શબ્દ એટલે જોડાણ, જોડવું. તો જોડવાનું કોનાથી? જીવાત્માને પરમાત્માથી જોડવાનું. જીવાત્મા પરમાત્માથી જોડાય એટલે યોગ કહેવાય. એક ભાઈએ પ્રશ્ન કર્યો, પછી વિષાદ યોગ આવ્યો, રડવાનો પણ યોગ કહેવાય? બિલકુલ કહેવાય. જગતના સામે રડતો હોય એને જગત વધારે રડાવે, પણ જગદીશ્વર સાથે જે રડતો હોય, જગદીશ્વરના સામે જે રડે એના પાછળ જગત રડે.
કબીરના પાછળ જગત રડે, તુલસીના પાછળ જગત રડે, મીઠાના પાછળ જગત રડે, નરસિંહના પાછળ જગત રડે. મારા તમારા પાછળ ના રડે, કારણ કે આપણે જગત પાછળ રડીએ છીએ. જે જગત પાછળ રડતો હોય ને જગત રડાવે, અને જગદીશ્વર પાછળ રડતો હોય, પોતાની સમસ્યાઓ ખુલ્લા મનથી જે જગદીશ્વર આગળ મળતો હોય, તો એ જીવાત્મા અને પરમાત્માનો એ રુદન પણ યોગ થઈ જાય. આવી રીતે 18 પ્રકારે કર્મ કેવા કરવા, કર્મથી ભગવાનને કેવી રીતે મેળવવા, કર્મ સંન્યાસ યોગ કયો, વિભૂતિ યોગ કયો, ભક્તિ યોગ કયો, પુરુષોત્તમ યોગ કયો, આવા અનેક પ્રકારે 18 યોગ માર્ગો બતાવ્યા. અને 18 માર્ગની અંદરથી પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય એવું દર્શન ગીતામાં આપ્યું. ગીતા થઈ ગઈ પછી થયું કે હજી પણ સંસ્કૃતનું જ્ઞાન નહીં હોય તો કળિયુગમાં તો માણસો એવા પેદા થશે કે એને સંસ્કૃતનું ખબર નહીં હોય, બ્રાહ્મણ દીકરાને શાંતાકારમ બોલતા નહીં આવડતું હોય, તો એ લોકો શું કરશે? એટલે ગીતા પણ જરા કઠિન લાગ્યું. એટલે પછી વેદવ્યાસે શું કર્યું કે ચલો આને હજી એક નાનું બનાવી દઈએ. આપણને પરીક્ષા આપવા જઈએ એટલે ઘણી વખત મુદ્દાઓ યાદ ના રહે, એટલે સૂત્ર બનાવી દઈએ. દરેક મુદ્દાના પહેલો અક્ષર લઈ એને સૂત્ર બનાવી દઈએ. ધારો કે મેનેજમેન્ટમાં થિયરી હોય તો M5, M એટલે મટીરિયલ, M એટલે મેન, M એટલે મની, M એટલે મેનેજમેન્ટ, M એટલે માર્કેટિંગ. આવી રીતે 5Mનો પ્રિન્સિપલ બનાવ્યો, 6Mનો પ્રિન્સિપલ બનાવ્યો. એટલે સૂત્ર યાદ કરી દે, M5 = MC². આવા સૂત્રો બનાવી દે એટલે સૂત્રથી જલ્દી યાદ રહી જાય, કે નાનું જ વસ્તુ યાદ રાખવાની થાય. એટલે બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસ ઋષિએ કે જે ગીતા પણ એમને જ લખી, ગીતાના લખનાર પણ વેદોનું વિભાજન કરનાર પણ એટલે એમને તો બધું બચાઈ ગયેલું હતું. એટલે એમને અતિ સરળ ભાષાની અંદર બ્રહ્મસૂત્ર લખ્યું. એ બ્રહ્મસૂત્ર એમાં યુક્તિ સંગત બનાવ્યું. એને બ્રહ્મને સિદ્ધ કરવાની માટે એને બ્રહ્મ છે તો કેવી રીતે છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કરીને ચાલુ કર્યું કે બ્રહ્મને ઓળખવા માટે કઈ વસ્તુઓ જોશે, એની પરિભાષાઓ કઈ. બ્રહ્મને ઓળખવા માટે પહેલાં માયાને ઓળખવી પડશે, તો માયા એ શું. આ રીતે અનેક પાસાઓને કરતાં છેલ્લે એમને બ્રહ્મનું પ્રતિપાદન કર્યું. એટલે જે પહેલો માર્ગ હતો એ શ્રુતિ પ્રધાન, સદોનો માર્ગ એટલે શ્રુતિ પ્રસ્થાન કહે એને. જે વેદોએ બતાવેલો માર્ગ સીધો કે આ માર્ગ પર જતા રહો ભાઈ, સામે જશો એટલે ભુજનું બસ સ્ટેન્ડ આવી જશે, એ સીધો માર્ગ. બીજો જે માર્ગ હતો એ સ્મૃતિ પ્રધાન. મેં જોયું નથી, પણ આ ગૂગલ મેપ કાઢો, આમાં જુઓ, આમ બતાવશે રસ્તો. અથવા આગળ જઈને તમે 4 રસ્તા હોય ને ત્યાં પૂછી લેજો, ડાબી બાજુ વળી જજો અને ત્યાં પૂછો કોઈ પાનવાળાને તો બતાવી દેશે બસ સ્ટેન્ડ. આ સ્મૃતિ પ્રધાન એ સીધો નથી, પણ સાંભળ્યા પછી, એમને શ્રવણ કર્યા પછી, એમને સમજ્યા પછી જે રસ્તો બતાવ્યો એ. અને ત્રીજો રસ્તો તર્ક પ્રધાન. તર્ક પ્રધાન એટલે સિદ્ધ કર્યું એમાં એમને, બ્રહ્મસૂત્રમાં સિદ્ધ કર્યું. 2 વકીલો લડતા હોય, સામસામે દલીલો કરતા હોય, અને છેલ્લે દલીલ પર પહોંચે અને ત્યાં આગળ જજમેન્ટ આવી જાય કે ભાઈ આની દલીલો વધારે ભારે છે, આની દલીલોના આધારે આ વસ્તુ સત્ય બને. તર્કસંગત અનેક વસ્તુને તર્કસંગત બતાવી. અને ઘણી વખત તર્કનો સહારો, તર્કો ભાઈ ઋષિ કહ્યું, તર્કનો સહારો લીધા વગર તો તમારું કામ બનતું જ નથી. હું તમને કહું, મારા ઘણા વર્ષો પહેલાંનો દાખલો છે. અમે ચતુર્થી કરતા, હું, મારા માતુશ્રી અને મારા પત્ની ત્રણેય ચતુર્થી કરતા. એટલે ચંદ્ર દર્શનનો ટાઈમ થાય, 9:05નો ટાઈમ હોય એટલે અગાશીમાં ચડી જઈએ અમે. 9 વાગે અગાશીમાં જઈએ, પછી પેલી આભા દેખાય એટલે બતાવીએ કે જો પેલી આભા દેખાય ને એ ચંદ્ર દર્શન હવે થોડી વાર નીકળશે. એટલે ઘણી વાર મારા મધર પૂછે કે ભાઈ ક્યાં દેખાય છે, તો હું કહું પેલું ઊંચું ઝાડ નથી દેખાતું એની પાછળ. તો કે મને નથી દેખાતું. પછી એને બીજો આપું કે પેલી ટાંકી દેખાય ને પાછળ, પેલી પાણીની ટાંકી દેખાય છે, એના નીચેના ખૂણા ઉપર જો પ્રકાશ દેખાય છે ને ત્યાંથી નીકળશે. આમ દર્શન ચંદ્રના કરવાના હતા, પણ અનેક દર્શન કરાયા પછી ચંદ્રના દર્શન થયા. તો આ રીતે તર્કસંગત રજૂઆત કરી બ્રહ્મસૂત્રની અંદર, અને સાચું બ્રહ્મ ક્યાં છે અને કઈ રીતે પ્રાપ્ત થશે એની વાત કરી. તો હવે આ માર્ગ પણ કઠિન, કારણ કે એમાંય પરિભાષાઓ અને પર્યાયો તો આવે જ. જ્યાં સુધી તમને વેદાંતની પરિભાષાઓનું જ્ઞાન ના હોય, પર્યાયો ખબર ના હોય, માયા કોને કહેવી, વિક્ષેપ કોને કહેવો, મિથ્યા તત્વ કોને કહેવું, આ બધી પરિભાષાઓ ખબર ના હોય તો એ પણ નકામવું પડે. અત્યારે કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી એને કેમિસ્ટ્રીની ફોર્મ્યુલા બોલી જાય તો બીજો કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી તો સમજી જાય, પણ આ મારા માટે નકામું થઈ જાય. બરાબર ને? તો મને તો સરળ પડતું જ નથી, એટલે મારું કામ તો થયું જ નહીં આ પ્રસ્થાનત્રયીમાં. એટલે પછી શાસ્ત્રકારોએ ભાગવતજીની અંદર 10મા સ્કંદની અંદર સરસ વાત કરી દીધી કે
આ જે વસ્તુ છે એ 3 જ માર્ગમાં વહેંચાયેલી છે. અને એ 3 માર્ગ એટલે કાં તો યોગમાર્ગ યોગસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયાદિષ્ઠયા જ્ઞાનમ કર્મમ ચ ભક્તિશ્ચ નો અન્યો પાસ્તિક કિંચનમ. 11મા સ્કંધની અંદર 29મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક. એમાં કહ્યું કે હા ભાઈ, કર્મયોગ, જ્ઞાનયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ, જ્ઞાન, ભક્તિ અને ઉપાસના, આમ 3 માર્ગ બતાવ્યા. આ જ વસ્તુ દેવી ભાગવતમાં પણ કહી અને આધ્યાત્મ રામાયણમાં પણ આ જ વાત કરી કે ભાઈ આ 3 માર્ગ છે. આ 3 માર્ગમાંથી ભક્તિ કરો સરસ સારી તો એ પરમાત્મા મળશે, જ્ઞાન માર્ગથી પણ પરમાત્મા મળશે, યોગથી પણ મળશે, ઉપાસનાથી પણ મળશે. પણ કોઈ પણ એક માર્ગ ઉપર તમે નક્કી કરી અને જે માર્ગ પર જવું હોય એ માર્ગ નિયત કરી લેજો, એટલે ત્યાંથી તમને પરમાત્માના સાક્ષાત્કાર થઈ જશે. તો સૌથી પહેલાં જ્ઞાન માર્ગ કરીએ તો બ્રહ્મસૂત્રની અંદર જે વાત કરી તો એમાં શાસ્ત્રકારે ચાર માર્ગ બતાવ્યા અને 4 માર્ગ અને 4 સાધનો બતાવ્યા. 4 માર્ગ અને 4 સાધનો પાછા એમાં પણ. તો પહેલું સાધન કયું? પરંપરા સાધન. હવે મને કશું ખબર નથી પડતી, મારી બુદ્ધિમાં આવતું નથી. શાસ્ત્રીજી એવા શાસ્ત્રીજી બેઠા હોય, મારે એમની પાસે બેસવું પડે ને એ કદાચ સમજાવે ને થોડું મને જ્ઞાન થઈ જાય તો જુદી વસ્તુ છે. બાકી મને કંઈ સીધું ઉતરતું નથી, એટલી મારી બૌદ્ધિક ક્ષમતા નથી. તો શું કરવાનું? તો કંઈ નહીં ભાઈ, મને એન્જિનિયરિંગમાં કે આર્કિટેક્ટમાં એડમિશન ના મળ્યું, કંઈ વાંધો નહીં. હું મારી પરંપરામાં મારા પૂર્વજોએ મારા માટે વ્યવસ્થા કરી રાખેલી છે. મિસ્ત્રીનો દીકરો હોય, મારો કોઈ ચલાવ્યો, એન્જિનિયરિંગમાં ના મળ્યું, આર્કિટેક્ટમાં ના મળ્યું તો શું, કંઈ નહીં, ધંધો ચલાવતા આવડી ગયો, આરી ચલાવતા આવડી ગઈ, એનું જીવન નીકળી જશે. બ્રાહ્મણનો દીકરો ભણ્યો નહીં, મેટ્રિકમાં 5 વર્ષ કરી નાખ્યા, પાઠશાળા મૂક્યો, થોડું ઘણું કર્મકાંડ શીખી લીધો એટલે એનું જીવન પૂરું થઈ જાય. આ પરંપરા સાધન કહેવાય. દરેક કુળની અંદર પોતાના પરંપરા સાધન હોય, કુળદેવી હોય, કુળ દેવતા હોય, કુળના રિવાજ હોય, પરંપરાના નિયમો હોય, એનું અનુસરણ કરે તો કદાચ એને મોક્ષ ના મળે પણ ઉત્તમ ગતિ તો મળી જાય અને એની યોગ્યતા તો વધારી દે. હા, આપણા ઘરમાં ભાઈ કહ્યું કે ભાઈ રોજ સવારે 7 હનુમાન ચાલીસાના પાઠ કરવાના, આપણા કુળનો ઘરનો રિવાજ છે. સંધ્યાકાળે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો, તુલસી આગળ દેવો કરવાનો. આ ભગવાન દેવગણો બેઠા છે, એનો મંત્રો ના આવડો તો કંઈ નહીં, એમનો પાણી નાખી લૂછીને બેસાડી દેવાના અને ચંદનનું તિલક કરી નાખવાનું. આ આપણી કુળની પરંપરા. પંચમી નારાયણ પંચમીના દિવસે આવી રીતે વ્રત કરવાનું. એકાદશીનું વ્રત આપણે આવી રીતે કરીએ છીએ, આપણે આવી રીતે કરવાનું. આપણા દાદાનું શ્રાદ્ધના દિવસે 3 બ્રાહ્મણો જમાડી દેવાના. પછી બહુ દોડાવવાનું નહીં, એને એ રીતે જ કરવાનું. અને નવરાત્રિમાં 9 દિવસ આપણે ઘટસ્થાપન આપણા કુળમાં થાય છે, આપણા પરંપરામાં થાય છે. માતાજીને અષ્ટમીના નૈવેદ્ય થાય છે. આ બધું કરવાનું. આ કરતાં કરતાં એમના દુર્ક્ષય થતા જાય, એમના પાપોનો ક્ષય થતો જાય. બરાબર? આપણે હું તમને કહું, અને આ બધા વ્રતો ઉત્સવો એ નિરર્થક નથી. તમારા ઘરમાં રોજ વાસણો ઉડકાતા હોય, પણ બધા વાસણ રોજ ના ઉડકાતા હોય. બરાબર? એટલે વાર તહેવારે આપણને વચ્ચે પરિવારમાં અનુષ્ઠાનો ગોઠવી નાખ્યા. ભાઈ નવરાત્રિ રહેજો, 11 કરજો, ચોથ કરજો, આઠમ કરજો. આપણા ઘરમાં આઠમ થાય છે, આપણે આઠમ કરવાની. દીકરાઓને કહ્યું ભાઈ તું બીજું કંઈ ના કરે કંઈ નહીં, 11નો ઉપવાસ કરજે. અને ઉપવાસ ના થાય તો કંઈ વાંધો નહીં, ભાત ખાવાનું છોડી દેજે 11ના દિવસે. તારાથી કદાચ સ્વાસ્થ્ય અનુકૂળ ના હોય તો આટલું કરજે. તો આ બધા ઉત્સવો, કે ઉત્સવથી શું થાય? એક તાંબાનો લોટો ઘરમાં ભરાઈ પર પડ્યો કાળો થઈ ગયો હોય, ખારવાળી ભેજ, અહીંયા આપણી જમીન, એનું વાતાવરણ ક્ષારવાળું, એટલે વાસણો કાળા થઈ ગયા હોય. પણ દિવાળી આવે એટલે દશેરા અથવા દશેરા જાય પછી એ બધાને આંબલીથી ધોવે અને સાફ કરે. સાફ કરવાથી શું થાય? એ તાંબાનો લોટો સોનાનો ના થાય. એ તાંબાનો લોટો સોનાનો ક્યારેય થવાનો નથી, પણ એ નિજત્વ પ્રાપ્ત કરે. એ તાંબાનો છે એવો દેખાતો થાય. એ તાંબાનો લોટો પહેલાં દેખાતો હતો કેવો? લોખંડ જેવો. એ કાળો થઈ ગયો હતો, કોઈ કઈ ધાતુ છે જ નક્કી નહોતું થતું. હવે ઓળખવા લાગ્યા, એના પર આંબલી ઘસી, વાર તહેવારીને સફાઈ થવા લાગી, એટલે એની અંદર ચમક આવી અને નિજત્વ પ્રાપ્ત થયું કે ભાઈ હું તાંબુ છું અને હું પિત્તળ છું. એવી રીતે વ્રત અને તહેવારોથી અંતઃકરણની અંદર જામેલા જે મળ હોય એ દૂર થાય. તમારા ગાડી બહાર આંગણામાં પડી હોય પણ તમે 15 દિવસની સેલ ના આપો તો ગાડી બંધ થઈ જાય. એટલે સમયે એને 10 દિવસે 15 દિવસે સેલ મારવો પડે. એમ આ ઉત્સવો અને જે પારિવારિક વ્રતો હોય એ કરવાથી પણ તમારે ઉત્તમ ગતિમાં પ્રાપ્તિ થાય. એને પરંપરા સાધન કહેવાય. આ પરંપરા, આમાં કંઈ ભણવાની જરૂર નથી, કોઈ પાઠશાળામાં જવાનું નથી, કોઈ વિદ્વાનના પાસે જવાનું નથી, કોઈનું શિષ્યત્વ સ્વીકારવાની જરૂર નથી, આ કશાની જરૂર નથી.
આપણા બાપા કહી ગયા હતા આ રીતે કરવાનું. દુકાનમાં જઈએ એટલે પહેલાં અગરબત્તી કરીને લક્ષ્મીજીને આગળ મૂકી અને પછી ગલ્લો ખોલવાનો એટલે બરકત રહે. અને ઘેર આવો એટલે સાંજે પહેલાં હાથ પગ ધોઈને દીવાબત્તી કરીને પછી જમવાનું. આ બધા નિયમો એ પારિવારિક પરંપરાઓ. પછી એક પારિવારિક પરંપરાઓ થઈ ગઈ. પછી અંતરંગ સાધનો, બહિરંગ સાધનો આવ્યા. બહિરંગ સાધનો, બહિરંગ સાધનોની અંદર શ્રવણ, મનન અને નિધિધ્યાસન આવ્યું. તમને નથી આવડતું કંઈ વાંધો નહીં, તમે કોઈ વિદ્વાનના જોડે બેસો, એને પ્રશ્ન કરો, એને સાંભળો, એ જે કે એનો ઊંડો વિચાર કરો, એનું ચિંતન કરો, એના પર નિધિધ્યાસન કરો, એને પોતાના આત્મસાત કરવાની, પોતાના હૃદયની અંદર એ જ્ઞાનને કાયમ કરવાની ટેવ પાડો, તો પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. કારણ તમારા આચરણોમાં ફરક પડી જાય. ધુંધુકારી જે હતો, ભાગવતના મહાત્મ્યમાં ધુંધુકારીની કથા આવે. આ ધુંધુકારી મહાપાપી, એવો પાપી કે એને કોઈ યોનિ પ્રાપ્ત ના થઈને પ્રેત યોનિમાં જયો અને અશાંતિને ભટક્યા કરે. પછી જ્યારે કંટાળ્યો ત્યારે ગોકર્ણજીના આગળ પ્રગટ થયો અને પ્રાર્થના કરી કે ભાઈ તું મારો ઉદ્ધાર કર. મારા કોઈ પણ કર્મ એવા નથી સારા કે મને મુક્તિ મળે, તો મારું મુક્તિનું સાધન તારા હાથમાં જાવ, તું કરી આપ મને મુક્તિ. ધંધુકારીએ બહુ વિચાર કર્યો અને પછી એના માટે ભાગવતનું પારાયણ કરી. શ્રીમદ ભાગવતની પારાયણ કરી ત્યારે પહેલાંએ નક્કી કરી રાખ્યું હતું કે હવે મારે જે કે એ પ્રમાણે જ કરવું છે. હવે મને આ વૈદ્યની દવા અનુકૂળ આવી ગઈ છે, કે એ છરી એ આપે એ દવા, એ કે એમ જ મારે જીવવાનું. મને હવે બીજો કોઈ પર શ્રદ્ધા નથી રહી, કારણ ઘણું કરીને થાકી ગયો, બધા ડૉક્ટરો ફેલ થઈ ગયા. હવે આ વૈદ્યરાજે કહ્યું કે ભાઈ યાર તમને બે જ આપું છું, ભસ્મ એક ખાવાની અને આટલી પરેજી પાડવાની, હવે મારે એનો જ આશરો. એમ ધુંધુકારીએ નક્કી કરી નાખ્યું તો મારે બીજો કોઈ આશરો નહીં. ભાઈ જે કથા કરે, જે સત્સંગ ભાગવતનું શ્રવણ કરાવે એ જ શ્રવણ કરવાનું. પોતે એક ચિત્તથી, સંપૂર્ણ ધ્યાનથી પોતાના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સમર્પિત કરી અને કથા સાંભળે દિવસ દરમિયાન. કથા વિરામ થાય દિવસના અંતે, કથાનો વિરામ થાય પછી એ જે સાંભળ્યું છે એને ફરીથી યાદ કરે. આજે શું કહ્યું ભાઈએ ગોકર્ણજી, આજે આજના આખ્યાનમાં શું શું બતાવ્યું, પછી એ બતાવ્યા પછી એમાંથી આ મને કેટલું સાચું લાગ્યું, મારે કેટલું ના ઉતારવાનું, હું કેટલું ઉતારી શકું છું. એમ શ્રવણ, મનન અને નિધિધ્યાસન આમ કરતાં કરતાં છેલ્લા દિવસે જ્યારે એનું હૃદય એકદમ નિર્મળ થઈ ગયું ત્યારે વિષ્ણુ પાર્ષદો વિમાન લઈને આવ્યા અને એને ઉપર લઈ ગયા, એની ગતિ થઈ ગઈ. તો બીજા બહિરંગ સાધનો, એની પાસે તો કોઈ સાધન જ નથી, એનાથી શાસ્ત્રનું જ્ઞાન નથી, શરીર કે નથી કંઈક કર્મ કરવા માટે એના અંગો, એટલે એને તો પરાશ્રિત થતો. એટલે બહિરંગ સાધનોનો ઉપયોગ કરો, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ કર્યું, એના પર મનન કર્યું, એના પર ચિંતન કર્યું અને એને પોતાના આત્મા સાથે સ્થિર કર્યું એ જ્ઞાનને. અને એમ કરતાં કરતાં એ મુક્તિના માર્ગ તરફ વૈકુંઠ લોકને પ્રાપ્ત થયો. આ થયા બહિરંગ સાધન. ત્રીજું સાધન અંતરંગ સાધન. અંતરંગ સાધન, અંતરંગ સાધનની અંદર પણ, અંતરંગ માર્ગની અંદર પણ 3 સાધનો બતાવ્યા: વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ અને મુમુક્ષત્વ. વિવેક, પહેલું સાધન બતાવ્યું વિવેક. વિવેક એટલે નક્કી ભાઈ મારે શું સાચું છે અને શું ખોટું. જે સાચું હોય એ બ્રહ્મ અને જે ખોટું હોય એ મિથ્યા. બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરાહ શ્લોકાર્ધેન પ્રયોક્ષ્યામી ઇતિ વેદાંત ડિંડિબઃ. આખા વેદાંતનો ઢંઢેરો છે. વેદાંતના આખા બધા જ પુસ્તકો ફેંદી નાખો, તમે વેદાંતમાં અદ્વૈતનો ઢંઢેરો છે કે આ જગતમાં બ્રહ્મ એક જ બધું સત્ય, બાકી બધું અસત્ય. તો આ બધું દેખાય અસત્ય. આ ખુરશી પર બધા બેઠા, હું આગળ વ્યાસપીઠ પર બેસી અને પ્રવચન કરું, આ બધું અસત્ય. બધી જ અવસ્થાઓ મિથ્યા તત્વ છે. કારણ કે થોડી વાર પછી હું અહીં નહીં હોઉં, થોડી વાર પછી તમે પણ ત્યાં નહીં હો. જે નિત્ય નથી, જે વસ્તુ નિત્ય નથી, જે નિત્ય નથી એ મિથ્યા, અને જે નિત્ય છે એ બ્રહ્મ. એક કલેક્ટર સાહેબ હોય, દિવસે ઓફિસમાં જાય, 50 માણસો સલામ મારતા હોય, ગાડીમાં ઉતરો એટલે ડ્રાઈવર દરવાજો ખોલે, બહાર નીકળે, ઓફિસમાં જાય એટલે પાણી તરત આવી જાય, ચા આવી જાય, મળવાવાળાની બહાર લાઈન લાગી હોય, એ જેને ઈચ્છા કરે એને અંદર મળવા મોકલે. ખૂબ સત્તા, ખૂબ મોભો. આ જ કલેક્ટર સાહેબ સાંજે ઘરે જાય અને સૂઈ જાય એટલે થાકેલા હોય, મગજ દોડાયું હોય બહુ આખા દિવસ, એટલે નિંદર આવી જાય. નિંદરમાં સ્વપ્નું આવે. સુષુપ્તિ કાલે સકલે વિલીને, જ્યારે સુષુપ્તિ કાળ થાય ત્યારે ધીમે ધીમે બધું છૂટવા મળે.
પછી જ્યારે ઊંઘ આવે ને ત્યારે ખબર ના રહે. એ એમના બિચારા ઊંઘમાં સ્વપ્નમાં કે હું તો કલેક્ટર છું, હું તો ફલાણાનો પતિ છું, હું તો આનો બાપ છું, હું આનો દીકરો છું, હું આ જિલ્લાનો રાજા છું. એ કશું ના રહે. એ બધું યાદ રહે તો ઊંઘ ના આવે. એ બધું ભૂલાય ત્યારે જ ઊંઘ આવે. અને ઊંઘમાં સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં એવું થયું કે રાજા બન્યા અને ઘણા વર્ષો સુધી રાજ કર્યું. રાજ કર્યા પછી એક દિવસ એવું થયું કે બાજુના રાજાઓએ બધાએ ભેગા થઈને ષડયંત્ર કર્યું અને ભેગા થઈને એમના પર યુદ્ધ કર્યું અને યુદ્ધમાં રાજાને બંદી બનાવ્યા. બંદી બનાવીને જેલમાં નાખી દીધા અને જેલમાં અનેક પ્રકારની યાતનાઓ આપવા લાગ્યા. હવે જ્યારે અનેક પ્રકારની યાતનાઓ મળવા લાગી એટલે ખૂબ દુઃખી થયા અને અત્યંત દુઃખ થયું. પેલી સુખની અનુભૂતિ પણ એ કરતા હતા. આ સ્વપ્નમાં જે યાતનાઓ છે એની પણ અનુભૂતિ એ જ કરે છે. એ જ કલેક્ટર સાહેબ જે સવારે કલેક્ટર હતા ત્યારે રાત્રે ચોર બની એના સ્વપ્નમાં કેદખાનામાં છે, કારાગૃહમાં છે અને એમને પેલા બીજા સિપાહીઓ મારા દંડા એ યાતનાઓ ભોગવે છે. અને એમ કરતાં કરતાં મોડી રાતે ઊંઘ આવી એટલે સ્વપ્નું બી જતું રહ્યું, જાગ્રત બી જતું રહ્યું, કશું જ જ્ઞાન ના રહ્યું, ઇન્દ્રિયોનું પણ જ્ઞાન ના રહ્યું. પોતે કોણ છે, ક્યાં સૂતા છે, કયા રૂમમાં છે, કશું જ નહીં. સ્વપ્નમાં કશું જ ના હોય. ત્યારે બધું વિલીન થઈ જાય ત્યારે સુષુપ્તિ કહેવાય. જ્યારે કશું જ યાદ ના રહે. સૂતી વખતે જ્યારે સારી સાઉન્ડ સ્લીપ આવે, સારી ગાઢ નિદ્રા હોય ત્યારે સ્વપ્નું પણ ના હોય અને કોઈ સ્મૃતિ પણ ના હોય. એમાં કશું જ ના હોય. પછી સવારે જાગ્યા એટલે કે હાશ થોડું સ્વપ્ન આવ્યું પણ અત્યારે સવારે નીંદ બહુ સરસ આવી ગઈ, શરીર હળકું થઈ ગયું, અત્યારે મને આરામ થઈ ગયો. છેલ્લા 4 કલાક મને એટલી મસ્ત ઊંઘ આવી ગઈ, કોઈ ડિસ્ટર્બ કરનાર નહોતું, કોઈ કશું જ નહીં. હવે આ કલેક્ટરની અનુભૂતિ કરનાર પણ એની અંદર બેઠેલો હતો એક વ્યક્તિ હતો, એક તત્વ હતું. પેલા ચોર બની એટલે કારાગૃહની અંદર બંધ થયેલા એ પણ એક તત્વ હતું. એ પણ અનુભૂતિ કરી. પેલા સુખની અનુભૂતિ કરી, પેલા દુઃખની અનુભૂતિ કરી. સુખની પણ અનુભૂતિ એમને જ કરી, દુઃખની પણ અનુભૂતિ કરી અને છેલ્લે શાંતિની અનુભૂતિ કરી. હા, વિશ્રામ, ત્યાગાત શાંતિ નિરંતરમ, બધું છોડ્યું ને એકદમ ફર્સ્ટ ક્લાસ નિંદ આવી ગઈ. આ નિદ્રાના સુખની પણ અનુભૂતિ કરનાર કોણ હતું? એક તત્વ. એ જેને અનુભૂતિ કરી એ બ્રહ્મ, એ જ નિત્ય, બાકી બધું અનિત્ય. આ કલેક્ટરની નોકરી નથી મળી એ પહેલાં તમે હતા, શેરીમાં લટ્ટી રમતા હતા અને પકડદાવ રમતા હતા, એ તમે હતા. કલેક્ટર બન્યા, કોલેજમાં વિદ્યાર્થીઓના સાથે મિત્રોની મંડળીમાં ફરતા હતા. હવે કલેક્ટર થયા અને પાછા હમણાં રિટાયર થશો એટલે પાછા હતા ને ત્યાં આવી જશો નિવૃત્તિ થઈને. એ બધી જ અવસ્થાઓ જનારી, દરેક અવસ્થાઓ ક્રમશઃ જવાની, પણ તમે એના એ જ. આ બધી જ અવસ્થાઓનો સાક્ષી કોણ? ઊંઘ આવી એનો સાક્ષી પણ એક, ચોર બન્યાને જેલમાં દુઃખો ભોગવ્યા એનો સાક્ષી, અને કલેક્ટરના સુખો ભોગવ્યા. તો બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મય બનાવ રહા. એટલે આ જે તત્વ છે એ જ સાચું તત્વ. એવા વૈરાગ્ય, એવું જે આપણને નક્કી થાય એને કહે વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને અનિત્યનું જેમાં પ્રતીતિ થાય એ વિવેક કહેવાય. બીજું તત્વ આવ્યું વૈરાગ્ય. વિવેક તો હોય, હવે ખબર તો પડતી થઈ ગઈ કે આપણા માટે સારું શું ખોટું શું એ તો નક્કી થઈ ગયું, પણ વૈરાગ્ય આવવું જોઈએ. જ્યાં સુધી વૈરાગ્ય ના હોય ત્યાં સુધી તો આગળ વધાતું નથી. તો વૈરાગ્ય, અને વૈરાગ્ય સ્થિર થતો નથી ભક્તિ વગર. તો બીજું આવ્યું વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? કે ભાઈ બધામાંથી રાગને ખેંચી લેવો. રાગ અને વિરાગ, રાગ અને દ્વેષ, આ બંનેને ખેંચી લેવું, એનું નામ વૈરાગ્ય. જે હું કર્મ કરું છું એ કર્મની અંદર સારું ફળ મળે ખોટું ફળ મળે એના મને કોઈ જ નથી, તો એને કહેવાય વૈરાગ્ય. ઇહા સ્વર્ગ માર્ગેષુ ઈચ્છારાહિત્યમ. જે કંઈ મળે, સ્વર્ગ મળે, નર્ક મળે, જે મળે એ કશામાં મને રસ નથી. મને તો માત્ર ને માત્ર મારા કૃષ્ણમાં રસ છે. મારો કૃષ્ણ જ મારો સાચો. મને મારા પરિવારમાં રસ નથી એવું ગોપીએ નક્કી કર્યું, અને મારો કૃષ્ણ એ સાચો એ નક્કી કર્યું, તો પરબ્રહ્મએ એના સાથે નૃત્ય કર્યું. કૃષ્ણ ભગવાનને ગોપીઓએ નચાયા. અને કેવી રીતે નચાયા? માખણનો લોંદો રહે આમ આગળ ધરી રાખે અને પછી કૃષ્ણ કે નાચ, અને 10 મિનિટ નચાવે પછી કૃષ્ણને માખણનો લોંદો આપે. કારણ એમને મનથી નક્કી કર્યું કે આ જ સત્ય છે, સત્ય આ છે, બાકી પરિવાર
તો કેટલા પરિવારો ભોગવતો આવ્યો? 84 લાખ યોનીમાં બધા કેટલાય 84 લાખ પરિવાર થયા અમારા. આ બધા પરિવાર છૂટી ગયા, પણ હવે આ જે પરિવાર છે એ મારો અંતિમ પરિવાર, અને કૃષ્ણને સમર્પિત થઈ ગયું ગોપીઓ. આ જેવો વૈરાગ્ય. એક વખત એવું બન્યું કે અષ્ટાવક્ર ઋષિ જનકના દરબારમાં ગયા, અને જનકને ત્યાં સત્સંગ કરતા હતા. સત્સંગ કરતાં 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 2-4 સિપાહીઓ દોડતા દોડતા આવ્યા કે મહારાજ મહારાજ, આપણા રાજભવનમાં મંત્રીઓના આવાસમાં આગ લાગી. જેટલા બેઠા હતા મંત્રીઓ બધા થઈને દોડ્યા, ઊભા થઈને, ભાઈ આપણું બધું બળી જશે. બધા દોડવા લાગ્યા, પણ આ દોડ્યા નહીં. જનક રાજા ત્યાંના ત્યાં બેસી રહ્યા. ત્યારે અષ્ટાવક્રને તું કેમ ના ગયો? એટલે મિથિલાયામ પ્રદગ્ધાનામ નવે દહતી કંચન. આખી મિથિલા સળગી જાય ને તો એ મારું કશું નથી જવાનું, કારણ મિથિલા મારા જન્મ પહેલાં પણ હતી અને મારા જન્મ પછી પણ હશે અથવા નહીં હોય, પણ મારા આ જીવનની અંદર મારું શ્રેષ્ઠ સાધન કરવાનું છે. એટલે એ વૈરાગ્ય કે જ્યાં એક તમારે રાગ સુખોમાંથી અને દુઃખોમાંથી તમારી વૃત્તિને જે વસ્તુ નિત્ય છે એમાં સ્થિર કરવી, એનું નામ વૈરાગ્ય. પછી ષડ સંપત્તિની વાર્તા આવી, 6 સંપત્તિની વાત આવી. તો 6 સંપત્તિ, 6 પ્રકારની તમને સંપત્તિ કહીએ ને. સંપત્તિ એટલા માટે કહી કે તમારી પાસે હોય, તમારી શરીરની અંદર હોય, એ તમારી સંપત્તિ. તમારી આંખ તમારી સંપત્તિ, તમારી કિડની તમારી સંપત્તિ, તમારી હોજરી તમારી સંપત્તિ. એવી રીતે આપણા શરીરમાં જે સંપત્તિ, આપણા ઘરમાં હોય આપણી સંપત્તિ, આપણા ઘરની તિજોરી આપણી સંપત્તિ, બરાબર, પણ બાજુવાળાના ઘરની તિજોરી આપણી સંપત્તિ નહીં. એવી રીતે જે આપણા શરીરની અંદર હોય, તો એમાં 6 પ્રકારની સંપત્તિ કે જેની શાંતિ જરૂરી છે આગળના અનુભવ કરવા માટે. તો પહેલી સંપત્તિ એટલે શાંતિ. શમ એટલે શમન. વિષયોનું અને ઈચ્છાઓનું શમન થાય, મનનો ઉપર નિગ્રહ થાય, એને જ્યાં મનની શાંતિ થાય એને શમ કહેવાય. જ્યાં ઇન્દ્રિયો ઉપર દાબ રાખવાની તાકાત આવી જાય એટલે દમ કહેવાય. શમ અને દમ. પછી ઉપરતી તિતિક્ષા. ઉપરતી એટલે વિષયોમાંથી વૃત્તિને પાછળ ખેંચી અને આત્મતત્વ તરફ પાછી વળી. તિતિક્ષા એટલે સુખ દુઃખનું સહન કરવું, એમાં બહુ ચિત્ત દોડાવવું નહીં, તાપ તાળ તડકો વૃક્ષોની જેમ સહન કરી લેવા, એ તિતિક્ષા. બરોબર. પછી શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્યોમાં શ્રદ્ધા રાખવાની, કે જે ગુરુ વચનો બોલ્યા, જે વેદાંત અને વેદાંત શાસ્ત્રોમાં જે વર્ણયું એ બધું સત્ય છે એવો ભાવ રાખવો. એ વેદાંત આદિ વાક્ય છું એ શ્રદ્ધા. અને મન સમાહિત, અને છેવટે મનની અંદર બહુ ઉથલ પાથલ ન કરવી, અને જે પણ છે એમાં મનને સમાધાન કરવું, એ સમાધાન. આ પ્રકારે 6 પ્રકારની આપણને સંપત્તિ મળી છે, આપણા શરીરની અંદર જ છે. આ 6 પ્રકારની સંપત્તિ પછી નો જે આવ્યો એ મુમુક્ષત્વ. મુમુક્ષત્વ એટલે તમારે મોક્ષની ઈચ્છા તમારામાં હોવી જોઈએ. જો મોક્ષની ઈચ્છા ના હોય તો આ બધું કરવાનું, આ બધા ઉપાસના કરવાની, આ બધા શાસ્ત્રો સાંભળવાની કોઈ જરૂર નથી. મુમુક્ષત્વ એટલે તમારી પ્રબળ ઈચ્છા. પાણીમાં ડૂબતા થાય અને પાણીમાં ડૂબકા મારવા મળે, અને જે હાથ પગ પછાડીને બહાર નીકળવાની જે તાલાવાલી થાય, એવી તાલાવાલી થાય, તમારે આ ભવસાગરમાંથી બહાર નીકળવું છે, એને મુમુક્ષત્વ કહે. અને આવી જે વૃત્તિ થાય ત્યારે એમાંથી બહાર નીકળાય. તો આ પ્રમાણે અંતરંગ સાધનો થયા, બહિરંગ સાધનો થયા, પછી આ સાક્ષાત સાધનો. સાક્ષાત સાધનો એટલે વેદમાં કહેલું તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, આ બધાનો અનુભવ થવો એ બધાને થાય નહીં. આ જે અનુભવ હોય એ દરેક વ્યક્તિને થતો નથી. એ અનુભવ કરવા માટે તમારી યોગ્યતા જોઈએ. તમે એ 2 HP મોટર હોય અને સીધી પેલા થર્મલ સ્ટેશનમાં જોડો એટલે ભડાકો થઈ જાય, કારણ એની શક્તિ નથી. પણ આ 50 HP મોટર હોય તો થર્મલમાંથી આવતા પાવરમાં ડાયરેક્ટ જોડી દો તો એ મોટર ચાલવા લાગે, કારણ કે મોટરની એટલી ક્ષમતા છે ચાલવાની. નાની મોટર હોય તો એમાં ટ્રાન્સફોર્મર લગાવવું પડે, ટ્રાન્સફોર્મરમાંથી એના આધાર પાછું એલિમેટર લગાવવું પડે,
2 વોલ્ટની 3 વોલ્ટની મોટર હોય તો. આમ તમારી જો કેપેસિટી બહુ મોટી હોય, તમારી યોગ્યતા એકદમ ઉચ્ચતમ હોય, તો જેવી રીતે 50 HP મોટર ડાયરેક્ટ છેડા આપી દો અને ચાલી જાય, એમ તમને સાક્ષાત જે સાધન બતાવ્યા વેદાંતાદી વાક્યોમાં એમની તમને અનુભૂતિ થઈ જાય. અને પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, ખાલી અયમ આત્મા બ્રહ્મ બોલો એટલે જે અધિકારી હોય એને તરત અંદર અનુભૂતિ થાય, આ બ્રહ્મ કયું, પ્રજ્ઞાન કયું, તત્વમસી, હું કોણ, તો એના એ વખત અનુભૂતિ થઈ જાય. તો આ રહ્યા સાક્ષાત સાધનો. પછી એના પછી બીજો માર્ગ બતાવ્યો યોગ માર્ગ. આ જ્ઞાન માર્ગ જોયો આપણે, પછી યોગ માર્ગ. તો યોગની અંદર 8 પ્રકારના 8 પગથિયા બતાવ્યા, 8 પ્રકારના સાધનો: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાનના ધ્યાનના સમાધિ. તો આ 8 જે પગથિયા બતાવ્યા એમાં 8 પ્રકારના સ્ટેજ, 8 પ્રકારના લેવલ, એક સર કરતાં છેક છેલ્લે નીચે સમાધિમાં જવાય. અને સમાધિમાં પણ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એ રીતે 2 સમાધિ બતાવી, સબીજ અને નિર્બીજ સમાધિ. તો પહેલાં તો યમ એટલે અહિંસા, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ જે 5 વસ્તુઓ બતાવી એ 5નું આચરણ કરવું, સત્ય બોલવું, અહિંસા કરવી, ચોરી નહીં કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ જે નિયમો બતાવ્યા એ નિયમોનું પાલન થાય એટલે તો આપણે માદા પડ્યા તો ડૉક્ટર પાસે જઈએ એટલે કે ચલો ભાઈ દવા તો આપું છું, પણ તમારે 7 વાગે સૂઈ જવાનું અને 6 વાગે જમી લેવાનું અને સવારે 6 વાગે ઉઠીને નહીં લેવાનું, નહીં બહાર ફરવા જવાનું. આ 4-5 નિયમો બતાવ્યા ભાઈ દે. આ નિયમો આપ જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું એને, દવા તો બાજુની વાત, દવા સિવાય એને વ્યવહારિક પ્રિસ્ક્રિપ્શન આપ્યું કે આ રીતે રહેવાનું, આ રીતે ફરવાનું, આટલા વાગ્યાએ સૂવાનું. આ જે બધા આપ્યા, સીધું બેસવાનું, બપોરે સૂવાનું નહીં, તો એ બધા યમ થયા. પછી થયા નિયમ. પછી નિયમ આપ્યા. તો નિયમ કયા? શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રેણિતાનાદ. આજે ઈશ્વરની ભક્તિ કરવી, પવિત્રતા જાળવવી, એ જે સ્વાધ્યાય કરવો, જે ભણ્યા હોય, જે વેદશાસ્ત્ર અધ્યયનું જ્ઞાન થયું હોય, તપ કરવું, જપમાળા ઇત્યાદિ કરવા, આ બધું કરવું એને નિયમ કહેવાય. વૈદ્યરાજની દવા આપવાથી એ રોગ મટી જાય એવું નથી. ન ગચ્છતિ વિના પાનમ વ્યાધિર ઔષધ શબ્દતઃ. ખાલી દવાના ઉપર પેરાસિટામોલ તમે વાંચી જાઓ, પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું એ પ્રિસ્ક્રિપ્શન વાંચી જાઓ કે પેરાસિટામોલ ન્યુરોબિયન, આવું વાંચી લો તો તમારો રોગ ના જાય. એનું સેવન કરવું પડે, ઔષધનું સેવન કરવું પડે. અને સેવન એકલું નહીં, પથ્યાપથ્યવિહીનાનામ વેષજાનામ સદૈરવિ, પથ્યાપથ્યવિહીનાનામ વેષજાનામ સદૈરવિ. તમે દવા તો લો, પણ વૈદ્યરાજે કહ્યું કે તમારે આંબલી નહીં ખાવાની, મરચું નહીં ખાવાનું, તડકામાં ફરવાનું નહીં, આ બધા નિયમો આપ્યા. હવે દવા લો ને બીજી બાજુ આંબલીની ચટણીમાં ગોટા ડબોળી ખાતા જાઓ તો રોગ મટવાનો જ નથી. એટલે એ બીજો આવ્યો નિયમ. ત્રીજું સાધન આવ્યું આસન. આસન એટલે એવું રીતે બેસવાનું. હવે પહેલા જ દિવસે એમ થઈ ગયું કે ભાઈ આ બધા યોગના આસનો કરે, આપણે પદ્માસન વાળીને બેસીએ, એના તપ કરીએ અને ગાયત્રીની 12 માળાઓ કરી નાખું પદ્માસન વાળીને. પણ પદ્માસન વાળીને ગાયત્રીની 12 માળાની 12મા મંત્રે તમારી કેડ દુખી જાય, તમને અભ્યાસ નથી. એટલે એવા આસને બેસવાનું કે જ્યાંથી તમારા દેહની અંદર દર્દ ઓછો થાય, તમારું શરીર તમને સાથ આપતું થાય અને તમારી ઉપાસનાની અંદર વિઘ્નો ન આવે. ઉપાસનામાં વિઘ્ન કરતું હોય એવું કોઈ પણ રીતે બેસવું નહીં. આપણને અનુકૂળ હોય સ્વસ્તિકાસન રાખીને, પલાઠી વાળીને રીઢ સીધી રાખીને બેસવાનું, તો એના આસન કહેવાય. આસન પછી પ્રાણાયામ, ચોથું પગથિયું આવ્યું પ્રાણાયામ. સતી શ્વાસ નિશ્વાસ અયોર ગતિ વિચ્છેદ. જેમ શરીરનો વ્યાયામ ને એમ પ્રાણનો વ્યાયામ, પ્રાણની કસરત. અને આ જે કંઈ છે એ બધું પ્રાણના આધારિત છે. ચિત્તાદેશ્વર ભાવેશુ બ્રહ્મણત્ય ભાવનાદ એમ ચાબ્ય પ્રભુતાના મને થા ધ્રાણ પીડનમ. હું શ્વાસ લઉં છું ને એટલે આ જગતની અંદર ચૈતન્ય રૂપે દરેક કણની અંદર, દરેક ક્ષણની અંદર પરમ ચૈતન્યનું સાતત્ય રહેલું છે. એ પરમ સાતત્યનું ચૈતન્ય મારા પ્રાણ સાથે અંદર જાય છે. બ્રહ્માકારસ્ય વૃત્તિ, આ બ્રહ્મ પ્રાણ રૂપે મારા શરીરની અંદર પ્રવેશ કરે છે. બ્રહ્માકારસ્ય વૃત્તિ પૂરકો વાયુરી રીતે. એ જ્યારે હું શ્વાસ લઉં ત્યારે મારે એવો અનુભવ થવો જોઈએ કે આ પરમાત્મા મારા શરીરની અંદર પ્રવેશી ગયો. તદસ્તદવૃત્તિ નૈશ્ચલ્યમ કુંભકો રીતે રીચ્યતે. અને પછી એ વૃત્તિને સ્થિર કરવી,
એ અંદર ગયેલો બ્રહ્મ મારા રોમ રોમ સુધી પહોંચી જાય, નાકનો લીધેલો શ્વાસ પગના રૂમાટા સુધી જો જતો રહે અને એમાં પ્રાણશક્તિ આપે, એમાં ઉર્જા આપે. પછી જ્યારે સારી વસ્તુ આવે, લોટાની અંદર તમે પેલું કોમ્પ્રેસરથી પાઇપ મારો એટલે અંદરની ધૂળ ઉડીને બહાર આવી જાય. નિષેધનમ પ્રપંચસ્ય. એવી રીતે જ્યારે પ્રાણશક્તિ ઉર્જારૂપી અંદર જાય અને અંદરના વાસનાદી મલો હોય, ઈચ્છાઓ હોય, એ બધી બહાર નીકળતી જાય ધીમે ધીમે. આ રીતે જો પ્રાણાયામ થતો હોય તો એ સાચો પ્રાણાયામ. નહીં તો ભાઈ નાકની પીડા છે. અને પ્રાણ એના સાથે મનનો સંબંધ છે. શાસ્ત્રમાં તો યોગ વાશિષ્ઠમાં અને બીજા બે ત્રણ ગ્રંથોમાં પણ લખેલું છે કે પક્ષીના બે પગમાં એક પગ પ્રાણ અને બીજો પગ મન. યત્ર યત્ર મનઃ તત્ર પ્રાણઃ. મનની ગતિ પ્રાણના સાથે. પ્રાણ જ્યાં જાય ત્યાં મન જાય. એટલે મનનો નિગ્રહ કરવો તો બહુ કઠિન. એ તો માકડા જેવું. ઘડીમાં એ બેઠું હોય અને હમણાં થોડા બેઠા બેઠા પણ વિચાર મુંબઈ પહોંચી જાય. મનનું કંઈ નક્કી નહીં ક્યારે ક્યાં હશે. પણ મનનો નિગ્રહ પ્રાણાયામથી થાય. એક પગ બાંધી દો એટલે પછી પક્ષી બહુ ના ઉડે. એ એટલામાં ઉડીને પાછું બેસી જાય અને છેવટે થાકીને ત્યાં આગળ સ્થિર થઈ જાય. એટલે યત્રત્ર પ્રાણાહ તત્ર મનઃ. આ રીતે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણરૂપી ઉર્જા, શરીરની અંદર જતી ઉર્જાનો ચૈતન્યવતી બનાવી અને આખા રોમ રોમની અંદર બ્રહ્માકાર વૃત્તિનું ના ચૈતન્યનું પ્રાગટ્ય કરવું અને પ્રસારવું, એનું નામ પ્રાણાયામ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે જે અનુકૂળ નથી નહીં ખાવાનું. મને કબજિયાત થતી હોય અને પછી કોફી પીવી કરું, પછી પાંચ દિવસે જોલો લેવા જવું પડે, પછી દિવેલ લેવું પડે. પણ કોફી જ નહીં પીવાની ને. આઈસ્ક્રીમ ખાતો હોય, કફ થઈ જતો હોય અને પછી બહાર મળ્યા ને તમે કહો પંડિતજી આઈસ્ક્રીમ લેજો ને, આવીએ થોડો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. અને હું આઈસ્ક્રીમ ખાઉં, 3 દિવસ પથારીમાં પડું, કફ થઈ ગયો અને પછી દવા લેવા જવું પડે. એટલે પ્રત્યાહાર, જે તમારો વિપરીત આહાર હોય એનાથી દૂર રહેવો. આહાર એટલે લેવું અને પ્રત્યાહાર એટલે દૂર કરવું. વિષયોનો જે આહાર છે, ઇન્દ્રિયનો જે આહાર છે, એ વિષયો તરફ દોડતા હોય ત્યારે એમને પાછા વાળી અને અંતર તરફ વાળવી, એને પ્રત્યાહાર કહે. પ્રત્યાહાર. પછી ધારણા. ધારણા એટલે શું કે સતત એક વસ્તુના પર પોતાના મનને સ્થિર કરવું અને એક ધારણા રાખવી. કીડો ઈયળ લઈ દે અને પછી એને આપણે ગું 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 કરે જાય. એમાંથી એ કીડો ભમરો થઈ જાય. એને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કહે છે. કીડામાંથી ભમરો થઈ ગયો. બરાબર. અજગર હોય, જંગલમાં બેઠો હોય, પણ એને ખબર હોય કે એને ધારણા હોય કે આ દિશામાંથી હમણાં સસ્તું અજગર પેલો શિયાળ નીકળશે, એટલે મારો ખોરાક આ દિશામાંથી આવવાનો. એ બાજુ ધ્યાન રાખી અને બેઠો હોય અને ધારણા કરી દો કે હમણાં નીકળશે. અને કુદરતે ત્યાં આગળ સસ્તું સામે આવે એનો આહાર બની જાય. એટલે આ ધારણા. અને ધ્યાન એટલે પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું આંખો બંધ કરીને ધ્યાન કરવું નિરંતર. કારણ કે એનું જ ધ્યાન કરતા રહેશું તો વારંવાર જેનું ધ્યાન કરીએ ને, ટીવીમાં એડ આવે, લક્ષની જાહેરાત આવે, વારંવાર આવે, શેમ્પૂની જાહેરાત આવે, એટલે પછી ઘરવાળા જઈ આવે, મોલમાં જાય અને શેમ્પૂ પાડી આવે. અસર થાય. તમે જે વસ્તુનું સતત ચિંતન કરતા જાઓ એ વસ્તુ તમારા માનસમાં ઘર કરી જાય. સવારે ઉઠીને દાંતણ કરવાનું, લોકો એમ ના કે દાંતણ કરવાનું, કોલગેટ કરી લીધી. અરે કોલગેટ એ તો ટ્યુબ, એક કંપનીનું નામ છે. તમે કરી દાંતણ કર્યું તો જે વસ્તુનું સતત તમે ચિંતન કરો, ધ્યાન કરો, એ તમારા મગજની અંદર, તમારા હૃદય કમળની અંદર પરમાત્માનું રોજ ધ્યાન કરતા હોઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદર્શમ મેઘવર્ણમ શુભાંગમ. આવું ભગવાનનું ધ્યાન કરતા હો આંખો બંધ કરીને. એટલે જ્યારે આંખો બંધ કરીએ બીજી વાર એટલે ભગવાનનું ધ્યાન તમારા સદર્શાઈ જાય. કાલ સમુદ્રની અંદર શયન કરી રહ્યા છે અને લક્ષ્મીજી બેઠા છે, શેષના ગોબર ફણા ઉતરીને બેઠેલા છે, ભગવાનના 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું છે. આને કહેવાય ધ્યાન. અને આ ધ્યાન 2 પ્રકારનું, સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. એટલે સંપ્રજ્ઞાત જ્ઞાન છે એ પ્રથમ કક્ષાનું જ્ઞાન, એનાથી ઉપરની કક્ષાનું અસંપ્રજ્ઞાત. એમાં શું હોય કે તમારે જ્યારે ધ્યાન કરવા બેઠો હોય ને ત્યારે બધી વિસ્મૃતિ થઈ જાય. એક શિલ્પી જ્યારે મૂર્તિ ઘડતો હોય ને ત્યારે બધું ભૂલી જાય. એ સાંજે કોને મળવાનું છે, કોના જોડે ફરવાના, ઘરે કોણ આવેલું છે અત્યારે, એ કશું ખબર ના હોય. એ પોતે શિલ્પાકાર થઈ ગયો હોય, પોતે મૂર્તિના સ્વરૂપમાં આવી ગયો હોય. એ ચિત્રકાર ચિત્ર બનાવતો હોય એટલે ચિત્રમય બની ગયો હોય. એને એ ચિત્રકારને ચિત્ર સિવાય કશું દેખાતું ના હોય, એ ચિત્રમય બની ગયો હોય. પણ છતાં એ વખતે એને પોતાનો તો ખ્યાલ હોય કે હું દોરું છું,
પોતાનો સ્વયંની અસ્મિતા તે વખતે ત્યાં આગળ હાજર છે. શિલ્પીને પોતાની અસ્મિતા ત્યાં આગળ છે. એ પોતે શિલ્પાકાર થઈ ગયો, શિલ્પની રચના કરે છે, પણ પોતાને ખબર છે કે મારી અસ્મિતા કઈ. બીજી સમાધિ એવી કે જ્યાં બધું જ વિસ્તૃત થઈ જાય. ધારણા, ધ્યાન અને ધ્યેય, ધારણા, ધ્યાન અને ધ્યેય, આ ત્રણેય જ્યારે એકાકાર થઈ જાય અને ત્રણેયનું જ્યાં વિલીનીકરણ થાય એટલે એને કહેવાય અસંપ્રજ્ઞાત, જ્યાં જીવ અને ઈશ્વરમાં ભેદ જ નથી રહેતો. ઈશ્વરાકાર થઈ જાય અને બ્રહ્માકાર થઈ જાય. એટલે આ જે માર્ગ બતાવ્યા એ યોગના માર્ગ બતાવ્યા. અને પછી એક માર્ગ છે, એક ભક્તિ માર્ગ. એમાં નવધા ભક્તિ બતાવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણ કરવાની ભક્તિ, કીર્તન કરવાની ભક્તિ, વિષ્ણુના પૂજન કરવાનું, આ 9 પ્રકારની ભક્તિ બનાવી. એમાં 3 જે ભક્તિ છે એ 3 ભક્તિઓ વાણીનું કલ્યાણ કરે, કારણ કે એમાં વાણીનો આશ્રય થાય. શ્રવણમ કીર્તનમ ને વિષ્ણુ સ્મરણમ, શ્રવણ, કીર્તન ને વિષ્ણુ સ્મરણ, એમાં વાણીનો ઉપયોગ થાય. કોઈ શ્રવણ કરવું તો એ પરાવાણીનો ઉપયોગ થાય, શ્રવણ કરવું હોય તો એ બીજાની વાણીથી આપણા કાન સુધી આવતી, અને કીર્તન કરવું હોય તો એ કીર્તન એ વાણી નિશુદ્ધ થાય. વાણીજન્ય જે દોષો હોય એનું એમાંથી નિવારણ થાય. પછી વિષ્ણુ પાદ સેવનમ, અર્ચનમ, પછી ભગવાનના પગ દબાવવા, ભગવાનને તિલક ઇત્યાદિ કરવા. આ જે છે એ વ્યવહાર શુદ્ધિ થાય, એટલે કર્મ શુદ્ધિ થાય. આ 3 ભક્તિમાં કર્મ શુદ્ધિ થાય. સખ્યમ આત્મનિવેદનમ, પછી સખ્ય, આત્મનિવેદન ઇત્યાદિમાં તમારા ભાવ શુદ્ધિ થાય, એટલે મનની શુદ્ધિ થાય. એટલે મન, બુદ્ધિ અને ચિત્ત આ ત્રણેયનું શુદ્ધિકરણ થાય. જીવાત્માની ક્રમશઃ ઉર્ધ્વગતિ થાય અને પરમાત્મામાં લીન થાય. અને આ પ્રમાણે મોક્ષના માર્ગ અને મોક્ષના સાધનો હું થોડા સમયમાં કદાચ ન્યાય નથી આપી શક્યો પૂરતો, પણ જે વર્ણવ્યા એ આપણા સમક્ષ મૂક્યા. અને અવિરત ધારતી સુધા પ્રવાહની અંદર અમૃતધારામાં મેં પણ એક અંજલિ નાખી, વિદ્વાનો અને ગુરુજનોના આશીર્વાદ લેવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે મેં જે અંજલિ નાખી એ અંજલિ અને સાથે મારા ભક્તિને અહીં વિરામ આપું છું. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ. આપણે હાલ અધિક માસની અમૃતધારા અને સત્સંગ સુધાના રસપાન કરી રહ્યા છીએ. ત્યારે આજે કચ્છભરના વિદ્વાન વક્તાઓ પોતાની અમૃતવાણીનું જ્ઞાનરસ અહીં પીરસી રહ્યા છે. તેમના ચરણોમાં વંદન. આજે જીવનની અંદર વેદ, શાસ્ત્ર, પુરાણ, જ્ઞાન, યજ્ઞ એનું શું મહત્ત્વ છે એ જિંદગીમાં આપણે સમજી રહ્યા છીએ. ત્યારે આપણે જે યજ્ઞ કરીએ છીએ એના અંદર જે કાષ્ટ, એની અંદર જે સામગ્રી ઉમેરીએ છીએ એની અંદર કોઈક ને કોઈક જાતનું રાસાયણ હોય છે. જે રાસાયણ આપણા જે જગ્યા હોય છે એનું શુદ્ધિકરણ કરે છે. એટલે જે પણ યજ્ઞ કરાવો એ વિદ્વાન પાસે કરાવવાનું કારણ એ જ છે કે એ વિદ્વાન બ્રાહ્મણને ખબર છે કે આપણે આની અંદર શું ઉમેરવાનું છે, કઈ રીતે યજ્ઞ કાર્ય કરાવવાનું છે, એ યજ્ઞની અંદર શું હોમવાનું છે. તો આવા કાર્ય પાછળ આપણે એમને એ પદ્ધતિ પણ સમજાવે છે કે આ યજ્ઞ કાર્ય આપણે શા માટે કર્યું. તો યજ્ઞ કાર્યમાં આપણે જાણકારી હશે તો આપણે ફરી પાછો પણ આપણે યજ્ઞ કરાવવો મુનાસિબ સમજશું. આવો ને આવો જ્ઞાનરસનો ભંડાર આપણે મેળવતા રહીએ. એ જ સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ.